टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત આપનું સોમવારની નવી સવાર. હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં આપનું સ્વાગત કરું છું. ભરપૂર તેજીના સંકેતો આજે ભારતીય માર્કેટ્સ ઘણા સમય બાદ આપી રહ્યા છે, ત્યારે આ સપ્તાહ બહુ મહત્વનું શું થશે સમજીશું. પણ શરૂઆત હેડલાઇન્સની સાથે. ભારતીય બજાર માટે સારા સંકેત. પીએમ મોદીએ આપી સ્વતંત્રતા દિવસ માટે દિવાળી માટેની ગિફ્ટ. જીએસટીમાં મોટા રિફોર્મની કરી જાહેરાત. સૂત્રો અનુસાર 4%ની જગ્યાએ 5% અને 18% એમ બે રહી શકે જીએસટી સ્લેબ. ગિફ્ટ નિફ્ટીથી 300 પોઈન્ટની તેજીના મજબૂત ઓપનિંગના સંકેત. ડાઉ ફ્યુચર્સ 90 અંક મામૂલી મજબૂતી. એશિયન માર્કેટમાં મિશ્ર કામકાજ. બજારની નજર પુતિન અને ટ્રમ્પની મીટિંગ બાદના સંકેતો પર. ભારતથી હટી શકે સેકન્ડરી 25% ટેરિફ. આજે અમેરિકાના રાષ્ટ્રપતિને મળશે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી. સ્ટીલ સેક્ટર માટે સારા સમાચાર. નોન અલોય અને અલોય સ્ટીલ ફ્લેટ પ્રોડક્શન પર યથાવત રહેશે એન્ટી ડમ્પિંગ ડ્યુટી. પહેલા વર્ષે 12%, બીજા વર્ષે 11.5% ડ્યુટી રહેશે. પહેલા ત્રિમાસિકમાં વોડાફોન આઈડિયાની ખોટ 6,400 કરોડથી વધીને 6,600 કરોડ થઈ. જોકે આવકમાં 5%નો વધારો સાથે એબિટા, આરપુ અને માર્જિનમાં મામૂલી સુધારો. આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે બહુ જબરદસ્ત ગેપ અપ ઓપનિંગના તેજીના સંકેતો તમને જોવા મળી રહ્યા છે, રાઈટ? એટલે આવી રીતે સૌથી પહેલાં તો તમારે એ જ સમજવું જોઈએ કે ભારતીય માર્કેટ્સમાં જ્યારે આટલી સરસ તેજી છે તો તે તેજીના કારણો શું સેટઅપ છે તે બધું જ સમજીશું. પહેલાં ગિફ્ટ નિફ્ટીનું ઇનપુટ જોઈ લો તમે. 300 પોઈન્ટ એટલે કે 1%થી પણ વધુની મજબૂતીના સંકેતો તમને અત્યારે ફિલહાલ બની રહ્યા છે. એટલે જો આ 300 પોઈન્ટની તેજી છે, 1.25%થી પણ વધુ ઇનફેક્ટ તેજીના સંકેતો અત્યારે ફિલહાલ તમને મળી રહ્યા છે, જે એવું બતાવે છે કે બહુ જ સરસ ગેપ અપ ઓપનિંગ ભારતીય માર્કેટ્સમાં થઈ રહી છે. શું કારણો છે આગળ હું ઘણી ચર્ચા તમારા માટે કરવાનો છું, પરંતુ પહેલાં ડાઉ ફ્યુચર્સના સંકેતો જોઈ લો તમે. ડાઉ ફ્યુચર્સ એકદમ ફ્લેટ છે. 90 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતીના સંકેત તમને અહીંયાથી બનતા જોવા મળી રહ્યા છે. નાસ્ડેક જુઓ 200-250 પોઈન્ટ આસપાસ. તમે નાસ્ડેક ફ્યુચર્સ અત્યારે જુઓ તો ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં છે. નિક્કેઈ 200-250 પોઈન્ટ આસપાસ સવારે તેજી બતાવતું હતું, એટલે કે જેપનીઝ માર્કેટ્સમાં પણ થોડું ઘણું મિક્સ્ડ રિએક્શન અત્યારે ફિલહાલ છે. હવે પહેલાં તો ટ્રમ્પ સાહેબ અને પુતિન સાહેબની મુલાકાત થઈ ગઈ. એ મુલાકાત દરમિયાન કોઈ પણ કન્ક્લુઝન નીકળ્યું નથી. બસ વાત એ છે કે ભાઈ ક્રૂડને રિલેટેડ જે ચર્ચાઓ થઈ હશે તેની અસરો આવનારા દિવસોમાં આપણે જોઈશું. બીજો મુદ્દો, અમેરિકાનું ડેલિગેશન જે ભારત આવવાનું હતું એમણે તારીખો કેન્સલ કરી દીધી છે, એટલે હવે ત્યાં આપણે ફસાઈ ગયા. જો ત્યાં કોઈ નવું અપડેટ નહીં આવે તો તમે 25% પ્લસ 25% ટેરિફમાં ફસાશો 27 તારીખથી. એટલે એ સ્પષ્ટતા આવવી જરૂરી છે, એ હજુ આવ્યું નથી. પણ આપણા માટે ડોમેસ્ટિક ફિગર્સ સારા એટલા માટે હતા કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે લાલ કિલ્લાની પ્રાચીરથી જાહેરાત કરી જીએસટી રિફોર્મ્સને લઈને, એટલા માટે તમને ગિફ્ટ નિફ્ટીમાં મોટા તેજીના સંકેતો જોવા મળી રહ્યા છે. પહેલાં આવો એફઆઈનું સેટઅપ સમજી લઈએ જરા, એટલે આપણને ખ્યાલ આવે કે હવે આગળ થઈ શું શકે છે. વિદેશી રોકાણકારો વેચીને જ ગયા છે, પણ એમની વેચવાલી જે છે ત્યાં એક નાનકડી કે એમણે થોડી બ્રેક લગાવવાની પણ કોશિશ કરી છે. આજે હું એક્સટેન્સિવ ચર્ચા કરવાનો છું, આ બધા આંકડાઓને સમજીશું, કારણ કે જો 300 પોઈન્ટની તેજી છે એટલે ફર્ધર શોર્ટ કવરિંગ કેટલું થઈ શકે તે આજે આપણે સમજવાના છીએ. 1926 કરોડ રૂપિયા આસપાસની મેજર ખરીદદારી તમને જોવા મળી રહી છે. વિદેશી વેચવાલી માફ કરશો, જોવા મળી રહી છે. ખરીદદારી એટલા માટે કેમ કે હવે આજે આગળ શું થશે તે વિચાર છે, એટલા માટે 1926 કરોડની પહેલી તો એમની વેચવાલી જોવા મળી રહી છે. સામે 3895 કરોડ રૂપિયાની ખરીદદારી તેઓ જે છે તે અહીંયાથી ખાસ ગુરુવારે કરીને ગયા છે. ફ્યુચર્સમાં જુઓ, ધીરે ધીરે એમણે ફ્યુચર્સ ખરીદવાનું શરૂ કરી દીધું છે. ભલે આ બધું વેચ્યું હોય તેમણે, પણ અહીંયા બેઝિકલી ખરીદદારી જે જોવા મળેલી છે તે તમને હવે અહીંયાથી સુધારા માટેના હોપ્સ બતાવવા જઈ રહી છે. એટલે પહેલી તો આપણા સૌ કોઈ નજર ત્યાં હોવી જોઈએ. બીજું, ઓપ્શન્સ માર્કેટ પર આવી જાઓ. FI2 ઇમેજ પર આવો. FI2 ઇમેજમાં તમને જોવા મળશે જે ઓપ્શન માર્કેટ છે તે હેજિંગ કર્યું. જો આ મામૂલી ફ્યુચર્સ એમણે ખરીદેલા હતા ને, તો સામે જુઓ નિફ્ટીના ઓપ્શન્સ હેવી તેઓ વેચીને ગયા છે. હવે તમને યાદ હશે કે ગુરુવારે શું હતું આપણું એક્સપાયરીનો દિવસ, એટલે ઓપ્શન્સની અંદર જે છે તે આંકડો હોય
એટલે આને એક વખત ભૂલી જવું પડે. પ્લસ લોંગ વીકેન્ડ હતો, શુક્રવારે માર્કેટ્સ બંધ હતા, એટલે આવી સ્થિતિમાં આ બધું જે કંઈ પણ છે તેને બહુ મહત્ત્વ આપણે નહીં આપીએ. પણ હા, સ્ટોક ફ્યુચર્સ તેઓએ હજુ પણ વેચેલા હતા, જે બધું હવે આજે પ્રેશરમાં આવી જશે. અને લાર્જ કેપ સ્ટોક્સ જે અત્યાર સુધી અંડર પરફોર્મ કરી રહ્યા હતા તે હવે ફાઇનલી અહીંયાથી મૂવમેન્ટ આપવાના શરૂ કરી શકે છે. એટલે વિક્સ હવે અહીંયાથી શું કરશે તે જોવું રહ્યું. આજે ગેપ અપ ઓપન થઈ રહ્યા છો તમે, અને 24,600થી 300 પોઈન્ટની તેજી, એટલે 24,900 આસપાસ સુધી જવાના પૂરા સંકેત અત્યારે ફિલહાલ તમને મળી રહ્યા છે. તો આ થઈ ગયું FIDIનું સેટઅપ. હવે આ મહિને સોફાર FI અને DI શું કરીને ગયા છે એ ઓગસ્ટ મહિનાના સંપૂર્ણ તેમના જે આંકડાઓ છે તે હવે આપણે અહીંયાથી જોવાના છીએ. આ મહિને સોફાર બધું વેચીને જ ગયા છે. આ થીમ તમે જોઈ રહ્યા છો, કારણ કે 15 ઓગસ્ટના દિવસે જે સ્વતંત્રતા આપણને મળી હતી તો એ થીમમાં અમે તમને આ રજૂઆત આપી રહ્યા છીએ. તમે જુઓ, 1 ઓગસ્ટે 3,366 કરોડની વેચવાલી, 2,566 4 ઓગસ્ટે, પછી 22 કરોડની મામૂલી વેચવાલી 5 ઓગસ્ટે, 6 ઓગસ્ટે 4,999, 7 ઓગસ્ટે 4,997, એટલે 5,000 કરોડની વેચવાલી કરીને પ્રેશર પૂરું આપવાની કોશિશ એમણે કરી. ત્યારબાદ 8 ઓગસ્ટે 1,932 કરોડની ખરીદદારી એમણે થોડી ઘણી કરી હતી. 11 ઓગસ્ટે 1,200 કરોડ વેચવાલી, 3,398 કરોડની વેચવાલી 12 ઓગસ્ટે, 13 ઓગસ્ટે એટલે કે આ અઠવાડિયામાં શું થયું, 3,644 કરોડની વેચવાલી, અને 14 ઓગસ્ટે 1,926 કરોડ રૂપિયાની વેચવાલી. એટલે બેઝિકલી શું થયું, આ સમગ્ર ઓગસ્ટ મહિનો તેમણે વેચ્યું. એવું નથી કે માત્ર ઓગસ્ટ મહિનો, જુલાઈમાં પણ તેઓ વેચીને ગયા હતા, અને જુલાઈ ઓગસ્ટ બંનેનું ક્યુમ્યુલેટિવ મળીને પ્રેશર ખાસો એવું એમણે ક્રિએટ કરવાની કોશિશ કરી. પણ ભારતીય માર્કેટ્સમાં DIના સપોર્ટ સારા હતા, સેટલ સરસ રહ્યા, એટલા માટે તમને સપોર્ટ મળતા રહ્યા. DIની ખરીદદારી જુઓ, જે આ લોજિક બને છે ને તે 3,186 કરોડની ખરીદદારી પહેલી તારીખે, 4 તારીખે 4,386 કરોડની, 5 તારીખે 3,840 કરોડની, 6 તારીખે 6,794 કરોડની, 7 તારીખે 10,864 કરોડની ખરીદદારી. DIએ વિચાર કરો, 10,000 7,000 કરોડની ખરીદદારી 8 તારીખે બહુ અગ્રેસિવ થઈ અને DIએ ખરીદદારી કરી છે. 5,972 કરોડ 11 તારીખે, 12 તારીખે 3,507 કરોડ, 13 તારીખે 5,623 કરોડ, 14 તારીખે 3,895 કરોડ. એટલે બહુ અગ્રેસિવ ખરીદદારી છે. તમે જુઓ છો તે પ્રમાણે DIની. હું તમને એક મસ્ત ઇનપુટ આપું, બહુ સરસ માહિતી છે. વર્ષ 2021થી કેશ માર્કેટમાં FIs છે ને તે નેગેટિવ છે. એટલે દર વર્ષે તમે જોવા જાઓ ને તો FIs વેચીને જ ગયા છે. 2021, 2022, 23, 24 અને આ 25 દર વર્ષે તેમણે વેચ્યું છે. આ 5 વર્ષનો ટોટલ અત્યાર સુધીનો તમે કાઉન્ટ કરો ને, ઓગસ્ટ મહિનાની આજે છેલ્લી તારીખ છે ત્યાં સુધી, તો FIની ટોટલ વેચવાલી 8 લાખ કરોડથી વધુની છે. ટોટલ વેચવાલી અત્યાર સુધી એમણે ભારતીય માર્કેટ્સમાં વેચ્યું છે. એટલે જેટલો પણ કેશ માર્કેટનો નફો હતો બધું ઉસેડીને ગયા છે તેઓ. ક્યારેક તો ખરીદશે. હવે એ મોકો ક્યારે આવશે એ સવાલનો જવાબ લઈશું આપણે. લોંગ શોર્ટ રેશિયો મને આપી દો. લોંગ શોર્ટ રેશિયોના પ્રમાણે તમે જોવા જાઓ તો બેલેન્સ હજુ પણ શોર્ટ સાઇડ પર છે. FIsનો લોંગ શોર્ટ રેશિયો 8.30% પર છે. એટલે માત્ર 8.30% સિસ્ટમમાં તમારા લોંગ છે, બાકી બધું શોર્ટ કવરિંગની પોસિબિલિટીઝ ઓપન થાય છે. 300 પોઈન્ટની તેજી સાથે તમે દિવસની શરૂઆત કરી રહ્યા છો. ભવ્ય એક્શન પોસિબલ છે, ઓલ થેન્ક્સ ટુ GST રિફોર્મ્સની જે પ્રધાનમંત્રીજીએ વાત કરી તેને કારણે થઈને. GST રિફોર્મ્સ આવશે એટલે ભારતીય માર્કેટ્સમાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં સુધારો થશે, અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં સુધારો થશે એટલે જે એક લેગ હતો ગ્રોથની અંદર, તે લેગ સોલ્વ કરવાનો પ્રયત્ન સરકારે કર્યો છે, અને એ જ એફર્ટ્સ તમને કદાચ અહીંયા જોવા મળી રહ્યા છે. એટલે આજે બહુ જબરદસ્ત તેજી માટે તૈયાર થઈ જાઓ. પછી સેકન્ડ હાફમાં શું થાય છે તે આપણે જોઈશું. આવો હવે નિફ્ટી તરફ ધીરે ધીરે આગળ વધીએ. જુઓ, નિફ્ટી આટલા સમયથી એક રેન્જમાં ફસાયેલ હતી, અને તમે આપણા લેવલ સ્ટામ્પ પણ સ્ક્રીન પર ક્લિયર જુઓ છો, પણ એક બેઝિક બોટમ બનાવવાની જે કોશિશ થઈ તે આ લેવલથી થઈ છે, અને ત્યારબાદ ઉપર જે એક જગ્યા હર્ડલ બની રહી હતી છેલ્લા કેટલાય સમયથી તે આ લેવલ છે. ફાઇનલી તમે આ જે લેવલ છે જે 650 થાય છે તેને ઉપર તમે આજે ગેપ અપ પર નીકળી રહ્યા છો. તમારો ક્લોઝ પણ આ લેવલને નજીકનો જ હતો, 650 631નો ક્લોઝ છે. હવે તમે બહુ મોટો ગેપ લઈને આવી રહ્યા છો, જેમાં આપણું પહેલું હર્ડલ આ જે હતું, જે આ નહીં, અહીંયા જે લેવલ હતું આ 740નું પહેલું હર્ડલ તમે ક્રોસ કરી રહ્યા છો, રાઈટ. એટલે તમે ઉછાળામાં આ જે મૂવિંગ એવરેજ છે ને 50 દિવસની, તેને પણ ઉપર નીકળી રહ્યા છો તમે. મતલબ કે ઉપર જેટલી પણ મૂવિંગ એવરેજીસ છે બધાને એક સાથે ક્રોસ કરીને તમે આગળ વધી રહ્યા છો. 200 દિવસની મૂવિંગ એવરેજ પર 3 દિવસનો સપોર્ટ લીધો, ત્યારબાદ ચોથા, પાંચમા, છઠ્ઠા દિવસે આપણે ધીરે ધીરે ઉપર આવ્યા.
ફાઇનલી 200 ડેમાંથી સપોર્ટ લઈ 100 ડેમાનું એક હર્ડલ હતું, અવરોધ હતો. 100 ડેમાનું જે હર્ડલ અવરોધ છે તેને ફાઇનલી આજે તમે ક્રોસ કરીને ઉપર જઈ રહ્યા છો. 100 ડેમાં 614 હતો બાય ધ વે. આ 631ની જે આપણે વાત કરીને તે ક્લોઝ હતો તમારું. 100 ડેમાની ઉપર તમે બંધ ઓલરેડી આપી દીધો છે, જે 614 હતું. તો 631 બાદ 614 અહીંયા, એટલે આ બધા જ હર્ડલને એક સાથે તમે ક્રોસ કરી રહ્યા છો. 740ને ઉપર બંધ મળે છે, જે આ લેવલ છે, તો તમે ઓપન કરી રહ્યા છો પોસિબિલિટી 25,222ની. લોજિક તમને સમજાવીશું મંથલીમાં આગળ, પણ તમે પહેલાં તો સુપર ટ્રેન્ડ માટે જઈ રહ્યા છો. એટલે આજે 24,900 આ જે જગ્યા છે ને, અહીંયા તમારી ઓપનિંગ થશે 900 આસપાસ. એટલે હવે શું થશે, હવે તમે આ 50 દિવસની મૂવિંગ એવરેજને સપોર્ટ બનાવશો, જે છે 24,812. એટલે આજે જો 24,812 લાગતું નથી આમ તો, જે પ્રકારની ઉર્જા સાથે માર્કેટ્સ ખુલી રહ્યા છે તે, કે 24,812 આવે, પણ ભૂલે ચૂકે જો કૂલ ઓફ થાય તો 24,812 તમારા માટે મેઇન જગ્યા બને. તેને નીચે 740 એક્ઝેક્ટ જુઓ, આ જે 20 દિવસની મૂવિંગ એવરેજ અને આપણું લેવલ 740 પ્રૂવ થઈ રહ્યું છે. એટલે ભૂલે ચૂકે જો આ લેવલ આવે તો તમે ત્યાં ખરીદદારી કરી શકો, બાય ઓન ડિપ્સ કરી શકો. 812 740 બાય ઓન ડિપ્સના બે લેવલ. ઉપર શું થશે, ઉપર સૌથી પહેલાં તો SMA 50 દિવસની છે 25,050. એટલે સૌથી પહેલાં તો હર્ડલ તમારું આ બનશે. આ 20 દિવસની SMA છે ત્યાં, એટલે આ મેજર હર્ડલ છે જે તમારે હવે ધ્યાન રાખવાનું. અને આપણું લેવલ છે 25,222. એ ના આવે ત્યાં સુધી હજુ પણ તમારા થોડા અવરોધ રહેશે, પ્લસ સુપર ટ્રેન્ડ પણ છે 25,120 પર. એટલે ત્યાં પણ એક વખત તમે થાક જરૂર ખાશો. અહીંયા કન્સોલિડેટ કરીને પછી માર્કેટ આગળ વધે. એટલે હવે નવી તેજી માટે આ બધા લેવલ્સ છે. 24,812 એ મેક ઓર બ્રેકની જગ્યા બનતી જોવા મળી રહી છે. એટલે આ સ્થિતિ તમે જરૂર ધ્યાન પર રાખો. બાય ડિમ્સ કરવું છે, નક્કી થઈ ગયું. 15 મિનિટના ચાર્ટ આમ તો હવે કોઈ પોઈન્ટ નથી ડિસ્કસ કરવાનો, કેમ કે ગુરુવારના જે 15 મિનિટના ચાર્ટ તમે જુઓ છો, બતાવો સ્ક્રીન પર. યસ, આ આપણું હર્ડલ હતું 650નું, રાઈટ? 650ની આસપાસ જ હવર કર્યું હતું. હવે તો તમે ત્યાંથી ક્યાંય ઉપર 300 પોઈન્ટ તો ઉપર જઈ જ રહ્યા છો મિનિમમ. એટલે હવે એ જ જગ્યા તમારા માટે મહત્વની બને. ભૂલે ચૂકે 740 કે 812 દેખાય તો આપણે ખરીદીશું તેવું નક્કી આપણે કરી રહ્યા છીએ, કારણ કે ત્યાં મૂવિંગ એવરેજીસ છે, એટલે ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી. બાકી તેજી તો બહુ જબરદસ્ત આવશે આજે એવું લાગે છે. જવા દો, આવો સાપ્તાહિક ચાર્ટ્સ પર. સાપ્તાહિક ચાર્ટ્સ એટલે કે અઠવાડિયાના ચાર્ટ્સમાં તમને એક સરસ ફોર્મેશન બનતું જોવા મળી રહ્યું છે. 6 અઠવાડિયાની મંદી બાદ તમે ફાઇનલી તેજી બતાવી, રાઈટ? એટલે આ જે મંદીની સાયકલ હતી તે તમે તોડી દીધી. આની ઇફેક્ટને નેગ્લેક્ટ કરવાની કોશિશ કરી. ઉપર તમારી 10 વીકલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ થાય છે 24,734, જે હવે તમારો બેઝ બની જશે આ અઠવાડિયા માટે, કેમ કે ઓપનિંગ તમારી અહીંયા થઈ રહી છે, રાઈટ? 900 ને નજીકની. એટલે આવી સ્થિતિમાં શું થશે, ઇનફેક્ટ આવા પ્રકારની કેન્ડલ બની રહી છે. એટલે હવે શું થશે, આ તમારો બેઝ બને છે. એટલે 734 આ અઠવાડિયે તમારો બેઝ બની ગયો વીકલી ચાર્ટ્સમાં. પ્લસ તમે વીકલી કેન્ડલમાં ઇનસાઇડ બાર જુઓ છો. બેંક નિફ્ટીમાં પણ મલ્ટિપલ ઇનસાઇડ બાર બનતા જોવા મળેલા હતા, જે હું આગળ ચર્ચા કરીશ ડેઇલી ચાર્ટ્સ પર. એટલે હવે જે બ્રેકઆઉટ આવશે તે બહુ જબરદસ્ત આવશે, જેની તૈયારીઓ તમારે રાખવાની છે. ભૂલે ચૂકે કોઈ ઘટાડો આવે ને તો તમારે ખરીદવાની જગ્યા જોવી જોઈએ. હવે આવો તમે મંથલી ચાર્ટ્સ પર. ઓગસ્ટ મહિનામાં ઘણું બધું ટેન્શન જે હતું તે રિલીઝ થયું છે, અને ટ્રમ્પ સાહેબ, પુતિન સાહેબની મુલાકાતમાં ભલે કંઈ કન્ક્લુઝન ના આવ્યું હોય, પણ આપણે થોડા હોપફુલ થઈ રહ્યા છીએ હવે, કેમ કે આજે ઝેલેન્સ્કીની મુલાકાત થવાની છે અમેરિકન રાષ્ટ્રપતિ સાથે. એટલે ત્યાંથી હવે લાગે છે કંઈક તો સોલ્યુશન આવી જવું જોઈએ. આવી સ્થિતિમાં એક સરસ હેમર પ્રકારની પેટર્ન અહીંયાથી બનતી જોવા મળી રહી છે. અને આપણું જે લેવલ હતું 650નું, તેને ક્રોસ કરવા પર હવે એ ક્લોઝિંગ બેઝિસ પર કન્ફર્મેશન તમને મળી જશે. 25,222નું લોજિક તમે જોઈ લો. છેલ્લે જે આપણે તેજી જોઈ રહ્યા હતા તેમાં ઓગસ્ટ મહિનાનો ઓપન ક્લોઝનો લેવલ છે 25,222, અને અહીંયાથી જ તમે યાદ કરો બેઝ બહુ લાંબો બનાવવાની કોશિશ આપણે કરી હતી. આ તમારો જૂન મહિનો થઈ ગયો, આ જુલાઈ મહિનો થઈ ગયો, અને પછી ઓગસ્ટમાં વેચવાલી આવી છે. એટલે હવે અલ્ટિમેટ તેજી તમારી 25,222ને ઉપર થશે. ત્યાં સુધી થોડા હજુ પ્રોબ્લેમ્સ છે કે જેને સોલ્વ કરવાના છે. બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ થઈ જાય, 25,222નો લોજિક આ છે. એટલે લોંગ ટર્મ માટે પોઝિટિવ થવા માટે હજુ એક હર્ડલ છે જેને ક્રોસ કરવું જરૂરી. હું એમ નથી કહેતો કે મંદી થાય, પણ આ એક અવરોધ બનશે. એકવાર આ અવરોધને ક્રોસ કરવા પર તમે રેકોર્ડ હાઈ તરફ જ આગળ વધી રહ્યા છો. પહેલાં તો 25,600 જ્યાંથી તમારું ડબલ ટોપ બની હતી અને ત્યાંથી વેચવાલી બતાવી છે, 25,600 આવશે 25,222 પછી, અને પછી 26,000 ને ઉપરનું જે 26,200 ને આસપાસનું લેવલ હતું તમારું તે તમે લઈ આવશો.
ઓકે, હવે આવો ઓઆઈ પર. નવા સપ્તાહની ઓઆઈ છે, કારણ કે પાછલું શુક્રવાર તો રજા હતી, એટલે શુક્રવાર બાદ જુઓ કોલ પુટનો એકદમ રેશિયો પરફેક્ટલી સ્ટેબલ છે. સૌથી પહેલાં તો કોલ કયા ફસાશે? આ અને આ છે 24,600, 24,700, બે શોર્ટ કવર પહેલાં જ શરૂઆતમાં થઈ જવાના છે. પછી તમે ઓપન અહીંયા થાવ છો, રાઈટ? એટલે હજુ 800ના કોલ રાઇટર્સ એક વખત હિંમત કરવાની કોશિશ કરે, જો એમને શોર્ટ કરવું હોય તો એવો શું કરશે? અહીંયાથી હજુ ઓઆઈ લાવવાની કોશિશ કરશે. એટલે 800ના ઓઆઈમાં આજે ખાસ તમે નજર રાખો. આ તો ભૂલી જ જાઓ કે અહીંયા કંઈ થવાનું છે. પ્લસ 25,000ના કોલ રાઇટર્સ અગ્રેસિવ હતા. એટલે હવે અત્યારે જ્યારે કોલના ભાવ વધશે ત્યારે શું પહેલાં તેઓ ગીવઅપ કરી દે છે કે ઊભા રહે છે? કેમ કે એક દિવસનું પ્રીમિયમ તો ઓલરેડી શુક્રવારનું એમને મળી ચૂક્યું છે, રાઈટ? શુક્રવારે તો રજા હતી માર્કેટમાં. તો આવી સ્થિતિમાં આ જે કોલ રાઇટર્સ છે ને એ નક્કી કરશે માર્કેટની આગળની ચાલ. એટલે 25,000 પર શું થાય છે તે તમારે નક્કી કરવાનું. ઓપનિંગ તમારી અહીંયા થશે 24,900 આસપાસની. એટલે ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણે જોવી જોઈએ. હું કહું છું તેમ 24,800, 24,750 અહીંયા ભૂલે ચૂકે મળે, લાગતું નથી, પણ જો મળે તો તમે ખરીદી કરો તો એ તમારા માટે પરફેક્ટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની રહી છે. ચેન્જ આપો. ઓઆઈ ચેન્જમાં તમે જુઓ છો કે કોલ પુટ બંને આવ્યા છે. જુઓ, પુટ પણ આવ્યા છે, કોલ પણ આવ્યા છે. આ ગુરુવારનું માર્કેટ હતું, ગુરુવારે એક્સપાયરી હતી અને તમને યાદ હશે કે એકદમ ઠંડી એક્સપાયરી રહી. દિવસભર રેન્જમાં છેલ્લે થોડી ઉથલપુથલ થઈ. પુટ એવો કોન્ફિડન્સ નથી બતાવી રહ્યા, પણ ટોટલ ઓઆઈના હિસાબે તેઓ કોન્ફિડન્ટ જરૂર છે. આ તરફ કોલ અગ્રેસિવ હતા. જુઓ 24,700, 24,800 હેવી ઓઆઈ આવેલા છે. પ્લસ ઓઆઈ મોસ્ટલી સેલિંગ વધારે થયા છે. ફ્યુચર્સ એફઆઈ ખરીદીને ગયા હતા થોડા ઘણા. અને આ તમે જુઓ છો તે 25,000 અગ્રેસિવ કોલ આવેલા હતા. એટલે હવે એ જોવાનું કે આ 25,000 અને 24,800 બે કોલ ઓઆઈ શું કરે છે તેનાથી માર્કેટની આગળની ચાલ નક્કી થશે. નિફ્ટી વાર્તા પૂરી. હવે આવું બેંક નિફ્ટી પર આપણે વાત કરતા આવ્યા છીએ સતત કે બેંક નિફ્ટી માર્કેટનો સ્ટ્રોંગ સૂટ છે. હવે તમે જુઓ છો બહુ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન બનાવી છે બેંક નિફ્ટીએ. અહીંયાથી તમે જુઓ ને તો આ એક ઇન્ટરેસ્ટિંગ પેટર્ન બની છે, જેમાં આ મેઇન કેન્ડલ બની તમારી, ત્યારબાદ ઇનસાઇડ બાર છે, ફરી તેનો પણ ઇનસાઇડ બાર છે અને ફરી તેનો પણ ઇનસાઇડ બાર છે. એટલે કે 3 ઇનસાઇડ બારનું ફોર્મેશન અહીંયા બન્યું. ત્યારબાદ ગુરુવારે નો ડાઉટ એ ઇનસાઇડ બારથી બહાર બ્રેકઆઉટનું કન્ફર્મેશન આપવાની કોશિશ આપણે કરી. ક્લોઝ કેમેરા પર આવો અને 100 દિવસની મૂવિંગ એવરેજ જે છે તેનાથી સપોર્ટ લઈને બહુ જ સરસ આગળ વધવાની કોશિશ કરી. એટલે હવે આજે જ્યારે તમે 300 પોઈન્ટ નિફ્ટીની અંદર તેજી જુઓ છો તો બેંક નિફ્ટી તો 600 પોઈન્ટ આસપાસની તેજી આપશે. પ્લસ એચડીએફસી માટે જે પ્રોબ્લેમ 2,000ના લેવલનો થતો હતો એ 2,000ના લેવલને ઉપર તમે નીકળશો ફાઇનલી આજે, રાઈટ? તો આવી સ્થિતિમાં એ સંકેત શું તમને મૂવમેન્ટ આપે છે ને એ જોવાનું. એટલે હવે તમે આજે ક્યાં જશો? 55,300નું ક્લોઝ છે. બીજા તમે 600 પોઈન્ટ આસપાસ તમે જુઓ એટલે ઓલમોસ્ટ 55,800 અને 900. એટલે આ જગ્યા જે તમારી બને છે ને ત્યાં આગળ તમે આગળ વધી રહ્યા છો. જે આપણું લેવલ શું બને છે? 56,100. એટલે અત્યારે ફિલહાલ તેજી સરસ આવી જશે, આવા પ્રકારની કેન્ડલ બનશે. ત્યારબાદ હર્ડલ તમારું આવે છે અને હર્ડલને નજીકથી થોડા નીચે તમારી ઓપનિંગ થવા જઈ રહી છે. એક લેવલ ધ્યાન પર રાખવાનું છે અહીંયા 55,858નું, કેમ કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા છે. 50 ડેમાં તમારી અહીંયા આવી રહી છે, પ્લસ 20 ડેમાં તમારી છે 55,785. એટલે આજે ક્લોઝિંગ આ બે લેવલને ઉપર જોઈએ. જેમ નિફ્ટીમાં મેં તમને લેવલ કયા હતા તેમ બેંક નિફ્ટીમાં આ બે લેવલને ઉપરનો ક્લોઝિંગ જોઈએ. પણ 55,000 તમે હવે ભૂલી જાઓ, આ તો નહીં આવે, તે વાત પાકી થઈ ગઈ. પ્લસ અહીંયા ટ્રિપલ જે ઇનસાઇડ બાર હતી તેનું બ્રેકઆઉટ તમને મળ્યું છે. એટલે આવી સ્થિતિમાં બહુ જ સરસ તેજી માટેની તૈયારી બેંક નિફ્ટી કરે છે. બહુ જ સરસ તેજી માટે 56,200ની જે આપણે વાત કરી, 56,150, રાઈટ? 56,150 પછી તમારું જે આ કન્જંક્શન ઝોન આપણે બનાવેલું હતું ને તમે એ તરફ આગળ વધી રહ્યા છો, જેમાં 56,600 એક હર્ડલ બનતું જોવા મળ્યું હતું. સાયકોલોજીકલી આપણે બનાવેલું હતું, રાઈટ? અને ત્યારબાદ ઉપર એક આ કન્જંક્શન ઝોન. તો હવે તમે ધીરે ધીરે એ તરફ જઈ રહ્યા છો. પ્લસ બધી મૂવિંગ એવરેજીસને ઉપર તમે નીકળી જશો આજે, એટલે એ પણ બહુ જ સારી વાત. હવે તમે આગળ નવા જે આવા પ્રકારના ગેપ હતા ને તેને ધ્યાન પર રાખો, કેમ કે તે તરફ હવે તમે આગળ વધી રહ્યા છો, રાઈટ? તો બેંક નિફ્ટી પણ બાય એન્ડ ડિપ્સ કરવું છે, જેના માટે લેવલ્સ 15 મિનિટના ચાર્ટમાં બહુ મોસ્ટલી ડિસ્કશન કરવાનો પોઈન્ટ નથી, કેમ કે એ તમારું બધું સોલ્વ થઈ ગયું છે. અહીંયાથી આ પ્રોબ્લેમ્સ બધા સોલ્વ તમારા થઈ ગયા છે. હવે સાપ્તાહિક ચાર્ટ્સ પર આવી જાઓ. સાપ્તાહિક ચાર્ટ્સ પ્રમાણે બહુ ઇન્ટરેસ્ટિંગ ફોર્મેશન છે. અગેન જુઓ, અહીંયા પણ ઇનસાઇડ બાર ફોર્મેશન તમારા બનતા જોવા મળી રહ્યા છે. અને સરે તમે જોવા જાઓ તો આ 20 અઠવાડિયાની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે તેનો તમે સપોર્ટ અહીં લીધો છે. ક્લોઝ કેમેરા પર આવો એટલે તમને અહીંયા જોવા મળે આ જગ્યા હતી 54,932. આ મેજર સપોર્ટ તમારો બન્યો અને ત્યારબાદ હવે તમે જઈ રહ્યા છો આ અઠવાડિયે 10 વેમાં
55,708. આ અઠવાડિયા માટે આ લેવલ મહત્વનું, જે કેન્ડલ બનશે તેમાં આ બેઝ બનવો જોઈએ, રાઈટ. 55,708 આ અઠવાડિયે તેને ઉપર તેજીનું ક્લોઝિંગ જોઈએ, તો તમે હવે સરસ આગળ વધી શકો. પ્લસ સાપ્તાહિક ધોરણે જુઓ ને તો આ એક લેવલ બને છે, જુઓ 3 સપ્તાહનો એ લેવલ બને છે કે જે જગ્યા તમારા માટે 56,250ની બની રહી છે. એટલે એક હર્ડલ આજે 56,250 તમને બનશે અને ત્યારબાદ તમે નવી તેજી માટે તૈયાર થઈ રહ્યા છો. તો બેંક નિફ્ટી પણ અક્યુમ્યુલેશન ઝોનમાં છે, હવે ધીરે ધીરે અહીંયાથી ખરીદદારી કરવી જોઈએ. આવો સાપ્તાહિક બાદ મંથલી ચાર્ટ્સ પર. ઓગસ્ટ મહિનાના ચાર્ટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ બની રહ્યા હતા અહીંયા, કેમ કે તમે ઓલરેડી અહીંયા જે પ્રકારની ઇનસાઇડ બાર હતી ને ત્યારબાદનો ઘટાડો બતાવ્યો, હવે તે બ્રેકડાઉનને નેગેટ કરીને આગળ વધવાની કોશિશ તમે કરી રહ્યા છો, રાઈટ. એટલે આવી સ્થિતિમાં આ જે બે કેન્ડલ છે તેનો હર્ડલ ત્યાંથી આગળ હવે તમે વધવાની કોશિશ કરી રહ્યા છો. એક વખત જો ભૂલે ચૂકે આપણે 55,700 ને ઉપર નીકળી જઈશું ને, આ જગ્યા છે 55,700, તો બહુ જ સરસ તેજી આવશે, કેમ કે ઓગસ્ટનો તમારો ઓપન ક્લોઝનો લેવલ છે 55,700 આસપાસ. આ લેવલ જો ક્રોસ કરી ગયા તમે તો બહુ જ સરસ તેજી માટે તૈયાર થઈ જાઓ. બેંક નિફ્ટી ફ્લાય કરશે નવા રેકોર્ડ તરફ, જેની તૈયારીઓ ચાલી રહી છે. બસ થોડા સપોર્ટની જરૂર છે. 55,700 ને ઉપરનો બંધ જોઈએ, જે લાગે છે કે ઓગસ્ટ સિરીઝનો આ વખતે મળી જશે. હવે આવો તમે ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટમાં 56,000 અને 55,000ના બે જગ્યાઓનું આપણે વાત કરતા આવ્યા હતા, રાઈટ. હવે ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ તમે જોવા જાઓ ને તો અહીંયાથી 2-3 મુદ્દાઓ ખાસ બને છે. એક તો 55,500 જે ફાઇટ ચાલતી હતી, રાઈટ, અને ત્યારબાદ 56,000. એટલે હવે જે આ 56,000 છે તમે જુઓ છો તે પ્રમાણે 56,000ના કોલ અને 55,500ના કોલ. અત્યારે 55,500ના કોલ તો પહેલાં ફસાઈ જશે આજે જ્યારે ગેપઅપ તમે થાવ છો, કેમ કે અહીંયા આગળની ઓપનિંગ તમારી થશે 300થી 900ની સુધીની ઓપનિંગ તમારી થવા જઈ રહી છે, 600 પોઈન્ટ આસપાસની. આવી સ્થિતિમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, હવે આ પુટ આવશે. તમને યાદ હશે કે 54,000ના પુટ બહુ અગ્રેસિવ હતા, 55,000ના પુટ આવશે અને ફાઇટ ચાલશે હવે તે 56,000. આ ઓગસ્ટની આખી સિરીઝ દરમિયાન છે ને 56,000ના કોલ બહુ અગ્રેસિવ હતા પહેલેથી. એટલે હવે ફાઇનલી એમને જે પ્રોફિટ મળી રહ્યો છે તે બુક કરશે કે હજુ ઊભું રહેવું છે, ત્યાંથી નક્કી થશે કે બેંક નિફ્ટીની આગળની સ્ટ્રેટેજી. મેં એટલે જ 55,700 કહ્યું છે. આ અઠવાડિયે 55,700 ને ઉપર બંધ લાગે જ છે કે લગભગ મળી જવો જોઈએ, તો તમારો ઓગસ્ટનો કેન્ડલ ગ્રીન થઈ જાય. એટલે આ બહુ જરૂરી વસ્તુ છે અને ત્યારબાદ તમે આને ટેકઆઉટ કરી શકો, જે છે 56,000. આપો ઓઆઈ ચેન્જ. ઓઆઈ ચેન્જને હિસાબે ગુરુવારે શું થયું હતું જુઓ, દૂરના કોલ ઓલરેડી અને ઇન ધ મનીના કોલ પણ ઓલરેડી નીકળી રહ્યા છે. 56,100 અને 56,200 અહીંયા થોડા કોલ આવ્યા. પુટ કોલ બંને એક્ઝિટ તમને જોવા મળી રહી છે. એટલે હેજિંગ જબરદસ્ત શું છે, નવી પોઝિશન થોડી પુટના રાઇટિંગમાં જરૂર આવી છે, પણ મોસ્ટલી જોવા જાવ ને થોડું લાઇટ વેઇટ રહેવાની કોશિશ કરવામાં આવી છે તેવું આપણને સમજ આવી રહ્યું છે. દૂરના પુટ આવ્યા પણ એટલા કોન્ફિડન્ટ નથી. એટલે આવી સ્થિતિમાં એક વખત આપણે કહ્યું તેમ 55,700 ને ઉપરનો બંધ મળશે એટલે પછી પુટ રાઇટર્સને કોન્ફિડન્સ આવશે. કારણ કે આ કોન્ફિડન્સ ન આવવાનું કારણ શું હતું? કારણ એ હતું કે તમારા બેંકના પરિણામો એવા સારા નથી આવ્યા, રાઈટ. એટલા માટે એ કોન્ફિડન્સ નહોતો. પણ હવે જ્યારે જીએસટી રિફોર્મ્સ થઈ રહ્યા છે તો હવે બેંક્સનો એક હર્ડલ પણ ક્રોસ થઈ જશે, એટલે હવે કોઈ લગભગ પ્રોબ્લેમ થવા ના જોઈએ. આવી સ્થિતિમાં આપણે 56,000ની એક ફાઇટ બહુ ઇન્ટરેસ્ટિંગ જોઈશું અને એવી જ ફાઇટ જે છે તે આપણે નિફ્ટી માટેની પણ વાત કરી, લેવલ્સની દ્રષ્ટિએ બંનેની વાત કરી છે. બાયોડેમ્સ સરસ મળી રહ્યું છે જો ડીપ મળે તો. બાકી પછી હવે આજનો દિવસ હવે એફઆઈઆઈ શોર્ટ કવર કેવા કરે છે તેના ઉપર આપણી આગળની રણનીતિ વધુ નક્કી થશે. પોઝિશનલ થોડું આજે હું રાહ જોવા માગું છું, પોઝિશનલ નહીં. હા, ઇન્ટ્રાડે તમને ડેફિનેટલી એક તેજીની ઓપોર્ચ્યુનિટી મળી રહેશે. તો સમય થઈ ગયો છે હવે એક બ્રેક લેવાનો. વિરામ લઈશું અને વિરામ બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. ચર્ચા કરીએ તેમની સાથે સ્ટોક સ્પેસિફિક બ્રેક બાદ. વિરામ આપતું સ્વાગત છે. 300 પોઈન્ટના ગેપ અપ ઓપનિંગના સંકેતો ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે, એટલે સારા એવા શોર્ટ કવરિંગની તૈયારીઓ સાથે આજે માર્કેટ્સ ખુલી રહ્યા છે તેવી આપણને શરૂઆતી સંકેત મળી રહ્યા છે. આગળ હજુ પણ હવે પ્રી ઓપનિંગ બિટ્સ આવશે ત્યારે વધારે સ્પષ્ટ થશે, પણ મીનવાઇલ પરિણામો સ્ટોક સ્પેસિફિક કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરી લઈએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ યોમિક. ભારતીય માર્કેટ્સ ગેપ અપ ઓપનિંગ ફાઇનલી ઘણા સમય બાદ આપી રહ્યા છે. સપ્તાહની શરૂઆત સારી થઈ રહી છે, ત્યારે સ્ટોક્સ કયા ધ્યાન પર રાખીશું?
જી યસ, ગુડ મોર્નિંગ. હવે આજે જ્યારે માર્કેટ સારી એવી ઓપનિંગ બતાવવાના સંકેતો આપી રહ્યા છે ત્યારે કયા સ્ટોક છે કે જેમાં વધારે આજે આપણને એક્શન જોવા મળશે તો એ વાત કરીએ તો સૌથી પહેલાં આપણે અહીંથી પરિણામ ઉપર જઈએ તો ગ્લેનમાર્ક ફાર્માના પરિણામ આપણને આજે વીકેન્ડ હતો, લોંગ વીકેન્ડ, એમાં કંપનીના પરિણામ આવ્યા હતા. સૌથી પહેલાં કંપનીના પરિણામ ઉપર નજર કરી લઈએ તો સૌથી પહેલાં તમે જો કંપની નફો 86.2% ઘટ્યો છે, અનુમાન કરતાં વધારે ઘટીને આવ્યો છે. નફો 340 કરોડથી ઘટીને 46 કરોડ આવ્યો. આવક નજર કરો બિલકુલ ફ્લેટ છે, માત્ર 0.6% વધારો છે. જ્યારે કંપનીના ઇબિડા નજર કરો તો 1.5% ત્યાં પણ ઘસારો આવ્યો છે અને કંપનીના માર્જિન નજર કરો તો માર્જિનમાં પણ આપણને અહીંથી ઘસારો જોવા મળી રહ્યો છે. જે કંપનીના માર્જિન 18.1% હતા જે ઘટીને 17.7% કંપનીના માર્જિન જોવા મળે છે. હિન્દુસ્તાન કોપર તમારા રડા પર ખાસ કરીને હોવું જોઈએ. અહીંયા પણ તમે જો આવક છે એ 4.6% વધીને 516 કરોડ આવી છે. જ્યારે કંપની નફો નજર કરો તો 18.4%નો વધારો જોવા મળ્યો છે. 134 કરોડ. ઇબિડા તમે જો 188 કરોડથી વધીને 212 કરોડ અને માર્જિન નજર કરો તો માર્જિનમાં પણ સારો એવો સુધારો જોવા મળ્યો છે. 38%થી વધીને 41%. ટોપ લાઇન, બોટમ લાઇન, ઇબિડા એટલે ઓપરેટિંગ આવક અને માર્જિન ચારે ચાર વસ્તુ સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. હિન્દુસ્તાન કોપર રડા પર રહેશે. બીજું નજર ઉપર હોવું જોઈએ છે વોડાફોન આઈડિયા. અહીંયા કંપનીની ખોટ હતી, જો તમે જુઓ તો કંપનીની ખોટ સાથે 166 કરોડ હતી જે ઘટીને 6,600 કરોડ જોવા મળી છે, પરંતુ યરલી બેઝિસ જોશો તો અહીંયાથી વધારો જોવા મળ્યો છે. બીજું આવક નજર કરો તો 0.1% બિલકુલ ફ્લેટ જોવા મળી છે, પરંતુ યર બેઝ જોશો તો ત્યાં 5%નો વધારો જોવા મળે છે. ઇબિડા જો 1%નો ઘટાડો જોવા મળે છે ક્વાર્ટરલી બેઝિસ, જે આપણને 4,612 કરોડ અને માર્જિન જો તો 42.3% હતા જે ઘટીને 41.8% કંપનીના માર્જિન જોવા મળે છે ક્વાર્ટરલી બેઝિસ. આરપુ જો તો આરપુમાં 15%નો વધારો જોવા મળ્યો છે, જે હતા 154 જે વધીને આપણને 177 યરલી બેઝિસ આપણને જોવા મળે છે. એટલે કે વોડાફોન આઈડિયા આજના દિવસે ખાસ સ્ટોક રડા પર હોવો જોઈએ. બીજું આઇનોક્સ વિન્ડ. આઇનોક્સ વિન્ડ તમારા વોચલિસ્ટમાં એટલો હોવું છે. અહીંયા પણ પરિણામ આવ્યા. આવક જો 30% નજીક અહીંયા ગ્રોથ જોવા મળી રહ્યો છે જે વધીને 826 કરોડ અને નફો નજર કરો તો એમાં 134%નો શાર્પ જમ્પ જોવા મળે છે. 41 કરોડથી વધીને 97 કરોડ. એટલે ઓવરઓલ ટોપ લાઇન, બોટમ લાઇન બંને પરફોર્મન્સ સારું છે. એટલે આઇનોક્સ વિન્ડ આજના દિવસે પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. ઇઝી ટ્રીપ પ્લાનર્સ અહીંયા તમે જો પરિણામ થોડા નિરાશાજનક જોવા મળે છે. આવક જો 25% ઘટીને સામે આવી છે, સામે કંપની નફો નજર કરો તો બિલકુલ તમે જોશો ને તો 98.7% ઘટી ગયો છે. એટલે ઓલમોસ્ટ આવા ખાતર એમ કહી શકાય કે કંપની નફો આવ્યો છે. કંપનીનો 33 કરોડ નફો હતો જે ઘટીને માત્ર 0.4 કરોડ કંપનીનો માત્ર નફો જોવા મળે છે. અને પરિણામ છે જે ખરાબ જોવા મળે છે. બીજું NFL એટલે કે નેશનલ ફર્ટિલાઇઝર તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા પણ પરિણામ આવ્યા છે. નફો જો 98 તમે જોશો તો અહીંયાથી સૌથી પહેલાં આવક નજર કરી લો. આવક NFLમાં તમને 30%નો ઘટાડો જોવા મળ્યો છે. 30.6% ઘટીને 3,534 કરોડ આવ્યું છે. જ્યારે કંપની નફો તમે નજર કરશો તો નફો પણ અહીંયાથી 8.7 કરોડ હતો જે વધીને આપણને અહીંથી ખોટ હતી. નફો તો હતો જ નહીં, કંપની ઓલરેડી ખોટ કરતી હતી, એટલે 8.7 કરોડથી જે વધીને 39 કરોડ. આવક તમે જો 30% ઘટી, ખોટ વધી છે. એટલે અહીંયા પણ પરિણામ સારા નથી. કેઈસી ઇન્ટરનેશનલ લાસ્ટ સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા કંપનીના સતત પરિણામ, અહીંયા તેમને ઓર્ડર મળી રહ્યા છે અને ઓર્ડરમાં નવો બીજો એડ ઓન થયો છે. ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, સિવિલ એન્ડ કેબલ બિઝનેસમાં કુલ રૂપિયા 1,402 કરોડનો બીજો નવો એડ ઓન થયો છે એમના બિઝનેસમાં. એટલે ટોટલ એમની જે પાઇપલાઇન છે હવે જે એમને જે ઓર્ડરની બુક વેલ્યુ વધીને 8,400 કરોડને પણ પાર અહીંયાથી કંપનીને અહીંયાથી ઓર્ડર બુક વેલ્યુ જતી રહી છે. એટલે યર ટુ ડેટ આંકડો છે, એટલે સ્વાભાવિક છે કે કંપનીને સારો પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. સ્ટોક મે બી રિએક્શન પોઝિટિવ આપી શકે છે, રડા પર હોવું જોઈએ. હવે વાત કરીએ આજે શું ખાસ છે તો સ્વાભાવિક છે કે પરિણામો જે મોસ્ટલી આવવાના હતા બધા આવી ગયા છે, પરંતુ હવે કોર્પોરેટ બેઠકની વાત કરીએ તો નુવોકો વિસ્ટાસની બોર્ડ બેઠક છે, અહીંયા ફોકસ હોવું જોઈએ. બીજું ડિવિડન્ડમાં વાત કરીએ તો 3 ડિવિડન્ડ છે. એક તો જે મેઇન પ્રોમિનન્ટ કંપની વાત કરીએ તો પાવર ફાઇનાન્સ કંપની, અહીંયા તમે જો ₹3.70, JK પેપરમાં ₹5 અને આરતી ઇન્ડસ્ટ્રીઝમાં ₹1 ડિવિડન્ડ. એડજસ્ટમેન્ટ એક્સ ડેટ છે, એટલે અમાઉન્ટ એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. અને લાસ્ટ આપણા બેરોજગારીના આંકડા પણ આજે આવવાના છે, એટલે ત્યાં પણ માર્કેટ બંધ થયા બાદ નજર રહેશે. પરંતુ આજનું મેઇન હાઇલાઇટ વસ્તુ છે એ છે જીએસટીમાં જે કન્ઝમ્પશન લઈને તેઓ જે ફોકસ કરી રહ્યા છે કે હવે તે 5%, 18% બેસ લેવલથી રાખી શકે છે. અને જે પ્રમાણે સમાચાર છે આપણું ઓપનિંગ પણ મજબૂતી સતત થઈ રહ્યું છે. એમાં મજબૂતીમાં આપણે જે ખાસ કરીને જે કન્ઝમ્પશન થીમ છે એમાં આપણને સારી એક્શન આજે જોવા મળવાની છે. યસ, બિલકુલ. તો કન્ઝમ્પશન પર ફોકસ, જીએસટીના સમાચારો પર અને આ સાથે સ્ટોક્સ ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક પછી આપના સાથે ફરી એકવાર જોડાઈએ. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે 500-600 પોઈન્ટ. ઓકે, નિફ્ટી અલગ જ પ્રકારના સંકેત શરૂઆતમાં. સેન્સેક્સને લાલ નિશાનમાં રહેવું છે. 800-900 પોઈન્ટનો ઘટાડો કંઈક સેન્સેક્સમાં, એટલે હજુ એડજસ્ટમેન્ટ્સનો સમય છે. 300 પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી કહે છે આપણને, એટલે એટલું તો આપણે એડજસ્ટ થવા દઈશું કેમ કે લોંગ વીકેન્ડ પણ હતું, તો એ પરિસ્થિતિ ધ્યાન પર રાખીએ. પણ આવો નજર કરીએ હવે અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર.
તો વાત કરીએ આપણે કન્ઝમ્પશનની અને સાથે સાથે જીએસટી રિફોર્મ્સની. તો આજની મારી પસંદગી રહેશે વરુણ બેવરેજીસ. બહુ પરફેક્ટ કન્ટેન્ડર છે જો કન્ઝમ્પશનની વાત કરીએ તો. સાપ્તાહિક ધોરણે તમે ઇનસાઇડ બાર 2 બનતા જુઓ છો અને ઇનસાઇડ બાર પછી પણ ફરી એકવાર એક્શન. પ્લસ તમે જે એરો જુઓ છો ને એ નીચેનું લેવલ જે ગ્રીન કેન્ડલ છે તેનું નીચેનું લેવલ જે બને છે તેને આપણે સ્ટોપ લોસ તરીકે ધ્યાન પર રાખીશું. તો આપો ગ્રાફિક્સ. જીએસટી ઘટ્યું એટલે ગ્રાહકો વધુ ખરીદદારી કરશે, કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ. પ્લસ વરુણ બેવરેજીસ ધ્યાન રાખો, ઇન્ટરનેશનલ બિઝનેસ પણ બહુ ફટાફટ આગળ વધી રહ્યો છે, એમનો ગ્રોથ બહુ સારો છે એટલે એ એક કારણ. બીજું, કંપનીએ દેવું સતત ઘટાડ્યું છે. 5 વર્ષનો તમે કેગર નફો જુઓ 41.4% વધ્યો છે એટલે ફંડામેન્ટલી બહુ જ સરસ. હા, વેલ્યુએશન આ તે બધી ચર્ચાઓનો સાઈડ પર મૂકીએ અત્યારે તો મને એવું લાગે છે કે ઓલરેડી જે રેકોર્ડ હાઈ 52 વીક હાઈ અને રેકોર્ડ હાઈ હતા 678ના તે તરફ સ્ટોક આગળ વધી રહ્યો છે. એટલે પહેલો ટાર્ગેટ મારો જે છે તે અહીંયાથી 678 બનતો જોવા મળશે અને ત્યારબાદ મને એવું લાગે છે કે 990 તરફ આગળ વધી રહ્યો છે સ્ટોક અને 474 જે મેં તમને એરો બતાવ્યો હતો ચાર્ટ્સ પર તે અત્યારે ફિલહાલ બહુ નજીકનો સ્ટોપ લોસ છે. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ બને છે એટલા માટે મને લાગે છે કે નજર રાખો તમે વરુણ બેવરેજીસ પર. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, યસ. હવે તમે કન્ઝમ્પશન થીમને ડાયરેક્ટલી કોઈ સ્ટોક પસંદ કર્યો, તમે ઇનડાયરેક્ટલી એક સ્ટોક પસંદ કર્યો છે અને એ છે પેટીએમ. પેટીએમમાં તમે જુઓ તો ચાર્ટમાં શાનદાર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. આ વીકલી ચાર્ટ છે, એમાં તમે નજર કરો કપ વિથ હેન્ડલ પેટર્ન આપણને બની અને ફાઇનલી એનું બ્રેકઆઉટ આવ્યું. બીજી વસ્તુ તમે જુઓ તો ઇનસાઇડ બાર બન્યો તમને વીકલી ચાર્ટમાં જ, જે બ્રેકઆઉટ આવ્યા બાદ ઇનસાઇડ બાર બન્યો અને એનું પણ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એટલે કે સ્ટોક અહીંથી સાઇન આપી રહ્યું છે કે એને વધવું છે અને અહીંયા આપણને સારી એવી અપસાઇડ જોવા મળી શકે છે. જો ટાર્ગેટની વાત કરીએ તો આપણને સૌથી પહેલાં અહીંથી 1300 ટાર્ગેટ અહીંથી ફોકસ રાખીશું અને સ્ટોપ લોસ તરીકે આપણે લાસ્ટ વીકનો જે લો છે 1033 એને સ્ટોપ લોસ તરીકે ફોકસ કરીશું. એટલે કે પેટીએમ જેમાં સારું એવું બ્રેકઆઉટ છે, વીકલી ચાર્ટ ડેલી ચાર્ટ બંનેમાં સાઇન પોઝિટિવ છે, તો જેને આપણે અહીંથી પસંદગી તરીકે રાખીશું આજના દિવસે એ છે પેટીએમ. ઓકે, સો પેટીએમ ઇનડાયરેક્ટ કન્ઝમ્પશન અને વરુણ બેવરેજીસ ડાયરેક્ટ કન્ઝમ્પશન બેઝિકલી થીમ બની રહી છે. આ છે બમ્પર સ્ટોક્સ. આગળ વધીએ, આપણે એક્સપર્ટ્સ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ અને જેપ ફિનસર્વના વરુણ પટેલ આપણી સાથે. આ બંનેનું સ્વાગત. ગુડ મોર્નિંગ. બ્રિલિયન્ટ મોર્નિંગની શરૂઆત આપણે ઘણા સમય બાદ, ઇનફેક્ટ 6 અઠવાડિયા બાદ આપણે આવા પ્રકારની તેજી સાથે સવારની શરૂઆત કરી રહ્યા છીએ. એટલે પહેલાં તો સેન્ટિમેન્ટ સેટઅપ ટેકનિકલી તમે સમજાવી દો યજ્ઞેશ સર, કઈ રીતે જોઈશું ભારતીય માર્કેટ્સને અને સારી 300 પોઈન્ટનો ગેપ છે એટલે એ ગેપને કઈ રીતે ડાયજેસ્ટ કરવાનું છે આજે તે પણ સમજાવો. ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ યશભાઈ. જે રીતે આજની ઓપનિંગ છે ઘણી કહી શકાય કે ગુડ મોર્નિંગ છે. નિફ્ટીની અંદર ઘણું મોટું ગેપ ઓફ ઓપનિંગ આપણે ઘણા સમય બાદ જોઈ રહ્યા છે. ઇનફેક્ટ લાસ્ટ આપણા સેશનમાં પણ વાત થઈ હતી કે મંડે એક મોટી આપણને એક મોમેન્ટમ જોવા મળી શકે છે, પરંતુ શરૂઆતમાં જ આપણને જોઈએ છે કે ઇમ્પોર્ટન્ટ જે લેવલ્સ હતા ટેકનિકલ સ્ટ્રક્ચરમાં ઉપરમાં જોઈએ છે 24,700-800 પાસે ઘણો સ્ટ્રોંગ હર્ડલ હતો. પ્રિવિયસલી લગભગ 1 થી 2 સપ્તાહમાં આપણે આ લેવલ્સને બ્રેકઆઉટ નથી કર્યા અને એની નીચે જ ટ્રેડ કરી રહ્યા હતા અને આજે જે રીતે 24,800ની ઉપર આપણે ઓપનિંગ આપવા જઈ રહ્યા છે અને ઘણા ઇમ્પોર્ટન્ટલી 25,000ના લેવલ્સને જ આપણે અપ્રોચ કરીશું. 25,000નો લેવલ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ઓવરઓલ ઓપન ઇન્ટરેસ્ટ વાઇઝ જે ડેટા તમે ડિસ્કસ કર્યા છે અને જે ડેટા બિલ્ડ થયા છે લાસ્ટ ટ્રેડિંગ સેશનની અંદર જે વીકલી એક્સપાયરી હતી, તો 25,000ના લેવલ્સની અંદર કોલ્સની અંદર ઘણું સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન હતું. હવે આજના સેશનમાં જોવાનું રહ્યું કે 25,000ના લેવલ્સને આપણે સસ્ટેન કરીએ છીએ તો કેટલું શોર્ટ કવરિંગ જોવા મળે છે ઓપન ઇન્ટરેસ્ટના ડેટામાં 25,000ના કોલની અંદર. એના પરથી આપણને એક અપસાઇડ મોમેન્ટમનો હજુ પણ એક ખ્યાલ આવી શકે છે. નીચેમાં આપણે જોયું કે જે ઘણું સ્ટ્રોંગલી ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પુટની અંદર લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યું હતું. એફઆઈએસ તરફથી આપણે જોઈએ તો પુટ રાઇટિંગ ઘણું સ્ટ્રોંગ હતું થર્સડેના લાસ્ટ સેશનની અંદર કમ્પેર ટુ કોલની અંદર. તો આજનો ગેપ અપ ક્યાંક ને ક્યાંક જસ્ટિફાઈ કરી રહ્યું છે અને એવું લાગી રહ્યું છે કે જે સ્ટ્રોંગલી રાઇટિંગ જોવા મળ્યું હતું વીકલી બેસિસ પર 24,800, 24,900 અને 25,000ના કોલમાં, એમાં પણ આજે સવારે મોર્નિંગમાં ટ્રેડર્સ ક્યાંક ને ક્યાંક ટ્રેપ થતા જોવા મળી શકે છે અને શોર્ટ કવરિંગને લીધે હજુ રેલી આગળ વધી શકે છે. ઇમ્પોર્ટન્ટ લેવલ્સ જે ધ્યાનમાં રાખવાના છે મારા હિસાબે પહેલું જે લેવલ છે 25,000નું અને નેક્સ્ટ લેવલ છે 25,200. આ બંને લેવલ્સ લગભગ 200 પોઈન્ટનો બેન્ડ છે. અમારા હિસાબે આ એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ તરીકે કામ કરી શકે છે, પરંતુ આપણે અગર 25,000ની ઉપર આજે સસ્ટેન થઈએ છીએ તો એક ઘણા પોઝિટિવ સંકેત છે આપણા માર્કેટ માટે, નિફ્ટી ઇન્ડેક્સ માટે. બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીમાં એક ઘણી નાની કન્સોલિડેશન રેન્જ ફોર્મ થઈ છે. 8 ઓગસ્ટનું જે એક બેરિશ કેન્ડલ ફોર્મ થયું હતું એની અંદર ઇનસાઇડ પેટર્ન ફોર્મેશન જોવા મળી રહી છે લાસ્ટ 4 ટ્રેડિંગ સેશનમાં. તો ક્યાંક ને ક્યાંક એક નેરો રેન્જ ફોર્મેશનનો બ્રેકઆઉટ આજના સેશનમાં અપસાઇડ જોવા મળશે આપણને અને લગભગ 56,000નો લેવલ્સ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. મારા હિસાબે 56,000ના લેવલ્સને આપણે અપ્રોચ કરીશું અને એની ઉપર અગર આપણે સસ્ટેન થઈએ છીએ
તો 56,000ની ઉપર આપણે લગભગ 56,400 થી 500ના લેવલ્સ જોવા મળી શકે છે. ઇનફેક્ટ બેંક નિફ્ટીની અંદર મને લાગી રહ્યું છે કે આ સપ્તાહની અંદર તેજી રહી શકે છે, અપસાઇડ મોમેન્ટમ. જે HDFC બેંક કમ્પોનન્ટ છે હાઈએસ્ટ વેઇટેજમાં, એમાં પણ આપણે જોઈએ તો બ્રેકઆઉટ જોવા મળશે 2,000ની ઉપર. મને એવું લાગે છે લગભગ 1200 થી 1400 પોઈન્ટની તેજી આપણને 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે અપસાઇડ. અને 55,000 પાસે ઘણો સ્ટ્રોંગ બેઝ બિલ્ડિંગ હવે જોવા મળી રહ્યો છે. તો ગોઈંગ ફોરવર્ડ 55,000 55,400 ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ તરીકે કામ આપી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ માર્કેટ ઉપર, ખાસ કરીને નિફ્ટી બેંક નિફ્ટી બંને લેવલ, જેમ યજ્ઞેશ સર કીધું આપણે ફોકસ રાખીશું. વરુણ સર, ગુડ મોર્નિંગ. ઓવરઓલ જોઈએ તો માર્કેટમાં સારી એવી તેજી સાથે ઓપનિંગ જોવા મળી રહી છે. મોદી સાહેબે અનાઉન્સ કર્યું કે દિવાળીની ગિફ્ટ તેઓ અહીંયાથી આપી રહ્યા છે, પરંતુ માર્કેટમાં મને એમ કહી શકાય કે સ્વતંત્રના દિવસની એક તેજીની અહીંયાથી બુલ જે રન છે એ જોવા મળી રહી છે, કાં તો પછી ગણેશોત્સવની એડવાન્સમાં સ્વીટનેસ એક આપણને જોવા મળી રહી છે ગિફ્ટ નિફ્ટીના ઓપનિંગ પ્રમાણે. તો સર કઈ રીતે જોઈશું અહીંયાથી કન્ઝમ્પશન થીમને અહીંયાથી આ જે આકાર એક નવો શેપ આપવાની તૈયારી કરી રહ્યા છે સર? તો સૌથી પહેલા તો તમને યશભાઈને અને તમારા વ્યુઅર્સને ગુડ મોર્નિંગ. એન્ડ ડેફિનેટલી આપણે, મને યાદ છે એક સેશન દરમિયાન વાત થઈ હતી એ પ્રમાણે મેં કહ્યું હતું કે ગવર્મેન્ટે જીએસટીના ફ્રન્ટ ઉપર શૂટિંગ કરવા પડશે, ઇકોનોમીને બૂસ્ટ આપવું પડશે, અને આ જો ન્યૂઝ આવશે તો ડેફિનેટલી આપણા માર્કેટ માટે બહુ પોઝિટિવ રહેશે. એઝ એક્સપેક્ટેડ જે રીતે ઇવેન્ટ્સ બની રહ્યા હતા, જે રીતે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ ફોર્મ થઈ રહ્યા હતા અને એમના રિપોર્ટ્સ આવી રહ્યા હતા, એ રીતે ડેફિનેટલી આ અનાઉન્સમેન્ટ ભારતીય માર્કેટ માટે ખરેખર બહુ મોટી અને સારી સાબિત થઈ શકે છે. બટ હું ફરીથી એ જ વસ્તુ કહીશ કે અહીંયા એક થોડા જીઓપોલિટિકલ વસ્તુઓને પણ જોવાની જરૂર છે. ટ્રમ્પ અને પુતિનની જે મીટિંગ હતી એ ઘણી જ સારી રહી, બટ એનો વધતો આધાર આજે જ્યારે ઝેલેન્સ્કી અને યુરોપિયન લીડર્સ વોશિંગ્ટનમાં ટ્રમ્પને મળશે અને શું એ લોકો એક્સેપ્ટ કરે છે એના ઉપર વધારે છે. જો એ લોકો એક્સેપ્ટ કરી લે છે તો એક ડબલ ડોઝ મળશે માર્કેટને, અને માર્કેટ જે એક વિશેષ સાયકલમાં આવી ગયું હતું કે એક રેન્જમાં આવી ગયું હતું, નેગેટિવ સેન્ટિમેન્ટમાં આવી ગયું હતું, ત્યારે અલ્ટિમેટલી બહાર નીકળશે. જીએસટીના ફ્રન્ટ ઉપર ડેફિનેટલી સરકાર તરફથી સારી એવી એનાઉન્સમેન્ટ છે, અને જે રીતે રિપોર્ટ્સ આવી રહ્યા છે એ રીતે મને નથી લાગતું કે એકલા સ્ટીપ એ લોકો ડાઉન કરશે રેટ, બીકોઝ ફિસ્કલ ફ્રન્ટ ઉપર સરકાર અત્યારે એમનું ફિસ્કલ કન્સોલિડેશન કરવા માંગી રહી છે. આવા ફેઝમાં વી કાન્ટ એક્સપેક્ટ કે સડનલી એ લોકો જીએસટીમાં બહુ જ મોટા રેટ કટ્સ કરી દે. સેકન્ડલી, જીએસટી કાઉન્સિલમાં જેટલો પાવર સેન્ટ્રલ ગવર્મેન્ટનો છે એટલો જ સ્ટેટ ગવર્મેન્ટ્સનું પણ છે. બહુમતીથી નિર્ણય લેવાની માટે એ લોકો એક ગ્રાઉન્ડ ઉપર આવવું પડશે. પણ હા, ડેફિનેટલી આ ન્યૂઝ બહુ જ સારા ન્યૂઝ છે, અને જીઓપોલિટિકલ સિચ્યુએશન માટે આજનો દિવસ, આજ રાત જ્યારે વોશિંગ્ટનમાં મળશે ત્યારે વધારે સારું રહેશે. એનું જ કારણ છે, તમે જુઓ કે ટ્રમ્પે એમ કહ્યું કે ઇન્ડિયા ઉપરના જે સેકન્ડરી ટેરિફ 27 ઓગસ્ટથી શરૂ થવાના હતા એમને પોસ્ટપોન કર્યા છે, અને એવું પણ કહ્યું છે કે વિચારી શકે છે કે કદાચ ઇન્ડિયા ઉપર ટેરિફ ના લાગે. સેકન્ડલી, તો એક બીજા ન્યૂઝ પણ આવ્યા, જો તમે જુઓ તો જે યુએસનું ડેલિગેશન ટ્રેડ ડીલ માટે આવવાનું હતું ડિસ્કશન કરવા માટે, એ ડિફર કર્યું. તો યુએસ અલ્ટિમેટલી એક પોલિટિકલ ગેમ રમી રહ્યું છે, જેમ આપણે કહીએ ને દેશી ભાષામાં કે નેતાઓ એક લટકતી તલવાર રાખે કે જેથી કરીને ગમે ત્યારે તમને ડર રહે. એ રીતે યુએસ આપણા ઉપર ડીલની લટકતી તલવાર રાખીને રશિયાને પણ એ રીતે પીસ ડીલ પર આવવા માટે, ટેબલ ઉપર આવવા માટે મજબૂત કરી રહ્યું છે. સો આ રીતે જોતા જીઓપોલિટિકલ ઇવેન્ટ્સ બી એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા જીએસટી. આજના દિવસે જરૂરથી એક સારી એવી આપણને ગેપ અપ ઓપનિંગ મળશે, બટ બધો જ આધાર એફઆઈઆઈ કઈ રીતે એમની પોઝિશન કવર કરે છે એના ઉપર છે. તો એફઆઈઆઈ એગ્રેસિવલી શોર્ટ કવર નથી કરતા, વિધિન 1 અવર આપણને ખબર પડી જશે. જો એ લોકો શોર્ટ કવર નથી કરતા તો ડેફિનેટલી 24,900નું જે હર્ડલ છે એને સસ્ટેન કરવું ડિફિકલ્ટ છે. ક્લાયન્ટ્સ માટે, વ્યુઅર્સ માટે હું એટલું જ કહીશ, 24,900 ઉપર કન્ઝર્વેટિવ 2 દિવસથી વધારનું ક્લોઝ આવે તો સમજો કે માર્કેટનો ટ્રેન્ડ અને સેન્ટિમેન્ટ બંને ચેન્જ થઈ ગયા છે, અને અહીંયાથી આપણને ઉપરના જ લેવલ જોવા મળશે. સો સ્ટ્રેટેજી પણ બદલાઈને બાય ઓન ડીપ વાળી સ્ટ્રેટેજી થઈ જશે. બિલકુલ, તો બાય ઓન ડીપ્સ પર ફોકસ જરૂર ધરાવીશું, પણ પોઝિશનલી જો વાત કરીએ તો 2 દિવસ 24,900 ઉપરનો બંધ જોઈએ. આ છે ઇનસાઇટ. હવે સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ. યજ્ઞેશ સર, આજની આપની રેકમેન્ડેશન્સ? આજની એક પસંદગી રહેશે આઈટી સેક્ટરમાંથી ન્યુજેન સોફ્ટવેરનું કાઉન્ટર છે. જે રીતે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં એક રિવર્સલ કેન્ડલસ્ટિક ફોર્મેશન જોવા મળી, ઘણા સ્ટ્રોંગ મોમેન્ટમ જોયા અને ઘણું સ્ટ્રોંગ વોલ્યુમ્સ આપણે જોયું હતું બિલ્ટઅપ થતા. તો ક્યાંક ને ક્યાંક ડબલ બોટમ ફોર્મેશન સ્ટોકની અંદર જોવા મળી રહ્યું છે. તો રિવર્સલ પેટર્ન છે આ ડેઇલી ચાર્ટ્સ પર, શોર્ટ ટર્મ રિવર્સલ.
મારા હિસાબે જે રીતનું એક મોમેન્ટમ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે, એક અપસાઇડ મોમેન્ટમ આપણને શોર્ટથી મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. ન્યૂઝ સ્ટોક્સની અંદર બાયની સલાહ છે 860 રૂપિયાના સ્ટોપ લોસથી, અને લક્ષ્યાંક ઉપરમાં પહેલો લક્ષ્યાંક 980 અને બીજો 1050નો આપણને એક એક્સપેક્ટેડ છે. જી બિલકુલ, તો સ્ટોક સ્પેસિફિક યજ્ઞ સર તરફથી એક સ્ટોક છે જે આપણે ખાસ કરીને ફોકસ પર રાખીશું. વરુણ સર, તમારી પાસે આવીએ, તમે કયા સ્ટોક છે કે જે આજના દિવસે ફોકસ કરવાની સલાહ આપશો સર? મને એવું લાગી રહ્યું છે કે જે રીતે સરકાર જીએસટી રિફોર્મ કરી રહી છે, તો એક સેક્ટર એવું છે કે જ્યાં આગળ એ લોકો જીએસટી ને જે રેટ છે એ વધારે ઝડપથી ઘટાડશે, એ છે મેડિકલ ફિલ્ડ. અને ખાસ કરીને એ ફિલ્ડમાં જો તમે હેલ્થકેરમાં જુઓ તો અત્યારે જે લેબોરેટરી ચેઇન છે એ લોકો બહુ સારા રિઝલ્ટ ડિક્લેર પણ કરી રહ્યા છે અને સારા એવા ઇન્વેસ્ટર ઇન્ટરેસ્ટમાં છે. પ્રાઇસ મોમેન્ટમ પણ સારું છે. એ રીતે જોતા મને એવું લાગે છે કે મેટ્રોપોલિસમાં એક પોઝિશન બનાવવી જોઈએ. 2140 ઓપન થઈ રહ્યો છે, એ પ્રાઇસ ઉપર એક પોઝિશન બનાવવી જોઈએ. 2050ના સ્ટોપ લોસની સાથે 2300ના ટાર્ગેટ આવનારા 1 થી 2 વીકની અંદર આવે એવું લાગે છે. ઓકે, સો આ બે રેકમેન્ડેશન્સ બંને તમારા સ્ક્રીન પર ફટાફટ દર્શાવી દઈએ કે જેથી આપણને આગળના પ્રોજેક્શન્સ પણ સાથે સાથે ખબર પડી જાય. તો ગેપ અપ ઓપનિંગ હકીકત છે. 81,300 ઉપર સેન્સેક્સ, 24,938 પર નિફ્ટી, બેંક નિફ્ટી 55,940. એટલે જુઓ 25,000 અને 56,000 બે મહત્વની સીલિંગને નજીક બંને પ્રાઇમ ઇન્ડાઇસીસ. મિડ કેપ અને સ્મોલ કેપ 1%ની તેજી મિડ કેપમાં છે, સ્મોલ કેપમાં 1.25%ની તેજી તમને જોવા મળી રહી છે. અને આ સ્થિતિમાં બહુ ઇન્ટરેસ્ટિંગ એક્શન ભારતીય માર્કેટ્સ આપી રહ્યા છે. કન્ઝમ્પશનની આપણે વાત કરી હતી, રાઈટ? તો સૌથી વધુ તેજી તમને ઓટો સેક્ટરમાં જોવા મળશે. મારુતિ 5% જબરદસ્ત તેજી બતાવી રહ્યું છે. M&M નજર કરો, 2.5%થી વધુની તેજી. 4 કોન્સેપ્ટ કાર તેમણે ઓવર ધ વીકેન્ડ લોન્ચ કરી છે અને એ 2027થી આવવાની છે. એટલે અત્યારે તો માત્ર ટીઝર આપ્યું, ભાઈ કોન્સેપ્ટ કાર છે, પણ આવા પ્રકારનું ભવિષ્ય હશે તમારું તેવું કહ્યું અને એ એક્સાઇટમેન્ટ જોવા મળી રહી છે. બીજું કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઓલરેડી આપણે વાત કરી હતી. એસી, ટીવી, ફ્રિજ આ તે બધા સસ્તા થવા જઈ રહ્યા છે, એટલે આ બધું થશે. કન્ઝમ્પશન, નેટ કન્ઝમ્પશનની આપણે વાત કરી હતી, તે પણ સુધારો છે. FMCGમાં સુધારો છે, મેટલમાં સુધારો છે. એકમાત્ર સેક્ટર કે જે થોડું નર્વસ છે તે છે હેલ્થકેર. એ પણ વધારે નહીં, 0.38%ની તેજી અહીંયા પણ છે. એટલે બધા જ સેક્ટરલ ઇન્ડાઇસીસ તમારા તેજીમાં. IT સાથ આપી રહ્યું છે 1%. બેન્ક્સમાં પ્રાઇવેટ બેંક સાથ આપી રહ્યા છે 1%. સરકારી બેંક્સની અંદર તમે જુઓ તો ત્યાં પણ તમને તેજી તરફી એક્શન જોવા મળી રહ્યું છે, પણ થોડું પ્રાઇવેટ બેંક કરતાં ઓછું, ઓલમોસ્ટ 1%ની નજીક. એટલે તેજી ચોતરફી તેજી ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ કે જોવા મળી રહી છે. યોમિક ટોપ ગેઇનર્સ ફટાફટ જોઈ લઈએ, કેમ કે પછી માર્કેટ ઓપન થઈ રહ્યા છે. ટોપ ગેઇનર્સ નિફ્ટીના આજે કયા રહેશે? જી બિલકુલ, યસ. હવે જ્યારે માર્કેટમાં જ્યારે મજબૂતી બતાવી રહ્યા છે, ઓલરેડી તમે હાઇલાઇટ કરી દીધો સ્ટોક, એ છે મારુતિ. સ્ટોક જો 6%ની મજબૂતી સાથે નિફ્ટીના ટોપ ગેનરમાં. સેકન્ડ સ્ટોક ઓટોમાંથી જ છે અને એ છે હીરો મોટોકોપ. અહીંયા પણ 4%ની મજબૂતી જોવા મળી છે. નેસ્લે ઇન્ડિયા તમે જો FMCGમાંથી પણ, એ પણ ઓવરઓલ તમે જો કન્ઝમ્પશન થીમ જઈ ગઈ, ત્યાં પણ તમે જો 0.3%. M&M તમે જો ત્યાં પણ 0.3% અને HDFC લાઇફ પણ 2%થી વધારે મજબૂત ઓપનિંગ બતાવી રહ્યો છે. હવે તમે જો તો લૂઝર્સમાં એઝ ઓફ નામ અત્યારે હાલ કોઈ સ્ટોક સામે નથી આવી રહ્યો. દરેક સ્ટોક જો અત્યારે હાલ એઝ ઓફના ઓપનિંગમાં આપણને મજબૂતી સાથે કામકાજ જોવા મળી રહ્યા છે. યસ, બિલકુલ. તો આ છે તમારા માટે સંકેતો કે જેને ધ્યાન પર રાખવા જરૂરી બનશે. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ તરફ આગળ વધીશું. તમને જેમ જોવા મળી રહ્યું છે સારી તેજી આ બધા જ સ્ટોક્સમાં, અને સાથે સાથે ઓપનિંગ તમને જવા થઈ રહી છે તે છે 24,938ની. એટલે હવે 25,000 તેને કઈ રીતે આગળ લઈ જવું તેના પર નજર રહેશે. 56,000 તેને ઉપર કઈ રીતે ટકવું તેના પર ફોકસ રહેશે. આવતીકાલે સેન્સેક્સ એક્સપાયરી છે. આજે સેન્સેક્સ ઓલરેડી 700 પોઈન્ટની તેજી તમને બતાવે છે. આવી સ્થિતિમાં અહીંયા શું થશે તે જોવાનું રહેશે. અને સેક્ટર સ્પેસિફિક આપણે વાત કરી તેમ અત્યાર સુધી IT ચાલ્યો નથી બરાબર. એટલે જો બેંક IT બંને સાથ આપી દે છે તો શું થશે તે જોવાનું રહેશે. પ્લસ તમે જુઓ લાર્જ કેપમાં HDFC બેંક 2000ને ઉપર ખુલી રહ્યો છે, 2010 પર. રિલાયન્સ 1390 પર, હજુ 1400ની નીચે છે, પણ 1%થી વધુની મજબૂતી છે. નજર રાખીશું. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર ફોકસ કરી લઈએ. 24,938થી ઓપનિંગ થઈ રહી છે. 81,315થી સેન્સેક્સની ઓપનિંગ અને 55,940થી બેંક નિફ્ટીની. માર્કેટ્સ ઓપન થઈ ગયા છે. તમે નજર કરો છો તેમ 24,900 ઉપર સોફાર ટકવાની પહેલી કોશિશ શરૂઆતમાં તમને થતી જોવા મળી રહી છે. એટલે એકંદરે શરૂઆત સારી રસપ્રદ થતી જોવા મળી રહી છે.
સાથે સાથે તમે નજર કરો બેંક નિફ્ટી 55,947થી તરત જ શરૂઆતમાં એક રિએક્શન આપ્યું. આપણે શુક્રવારે માર્કેટ બંધ હતા એટલે એ બધું પણ ઓવરહેંગ જે છે તે ક્રોસ કરવાનું છે. પુતિન સાહેબ ટ્રમ્પ સાહેબની મુલાકાતનું એક ઓવરહેંગ છે તે ક્રોસ કરવાનું છે અને એના કારણે થઈને શરૂઆતમાં તમને એક રિએક્શન આપવાની કોશિશ જરૂર થઈ રહી છે. પણ શોર્ટ કવરિંગની જે આપણે વાત કરી હતી, ઓઆઈ ડેટા પર તમે નજર કરો, ઓપ્શન ચેઇનની અંદર જોતા આપણને જે શરૂઆતમાં 24,700 અને 24,600ના કોલ રાઇટર્સ શરૂઆતમાં જ નીકળતા જોવા મળી રહ્યા છે. ઓઆઈ ત્યાં કટ થતા જોવા મળી રહ્યા છે. ઇવન 24,800ના કોલ રાઇટર્સ શરૂઆતમાં જ તેમણે ગીવઅપ કરી દીધું. તેઓ પણ અહીંયાથી ઘરે જઈ રહ્યા છે. એટલે શરૂઆતમાં આ 3 કોલના એક્ઝિટના સમાચાર આપણને મળી રહ્યા છે અને 24,900ની અંદર કોલનું થોડું એડિશન છે. એટલે પુટનો બેઝ હવે બની રહ્યો છે 24,600 પર અત્યારે ફિલહાલ અને 24,700માં પણ થોડો બેઝ બનતો જોવા મળી રહ્યો છે. ઇન્ટરેસ્ટિંગ રહેશે. 25,000ની ફાઇટ ડેફિનેટલી થવાની છે, નજર રાખીશું. આવો આગળ વધીએ અને હવે નજર કરી લઈએ સેક્ટર રોટેશન પર. ઓટો ડેફિનેટલી હાઇલાઇટ ઓફ ધ સ્ટોરી બની રહ્યું છે. 3.5%ની જબરદસ્ત તેજી. સ્ટોક હમણાં વાત કરી લઈએ આપણે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સારી તેજી 3% આસપાસની. અહીંયા બધા જ એસી, ટીવી, ફ્રીજ, મતલબ માઇક્રોવેવ, બધા પ્રકારના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બનાવતી કંપનીઓ છે કે જેની અંદર સારી તેજી તમને જોવા મળશે. આગળ ચર્ચા કરીશું. કન્ઝમ્પશન 2% ઉપર, એફએમસીજી 1.5% ઉપર, મેટલ સારી તેજી. લાલ નિશાનમાં કોઈ નથી, બસ ફાર્મા થોડું ઉપરના સરોથી ઘટ્યું અને હેલ્થકેર. ફાર્મા હેલ્થકેર આમ પણ ઘટે તો એ તેજી માટેની તૈયારીઓ પ્રોપર થઈ રહી છે એવું ડેફિનેશન ટેક્સ્ટ બુક થિયરી કહે છે. જોઈએ આગળ પરિસ્થિતિ. આઈટી કૂલ ઓફ થઈ ગયું. જુઓ આ પ્રોબ્લેમ છે. જે જગ્યાએથી તેજી આવવી જોઈએ તે આવે છે. જીએસટી રિફોર્મ્સને કારણે આઈટીને ડાયરેક્ટ કોરિલેશન આમ પણ હજુ સુધી છે નહીં. એટલે લોકલ સેન્ટિમેન્ટ્સના ભાગ સ્વરૂપે જે તેજી છે તેના કારણે આઈટી નર્વસ થતું તમને જોવા મળી રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક હજુ પણ લાલ નિશાનમાં, હવે હેલ્થકેર આવતું જોવા મળી રહ્યું છે અને ફાર્મા પણ લાલ નિશાનમાં આવ્યું છે. એટલે શરૂઆત ત્યાંથી નર્વસનેસ સાથે થઈ છે. બાકી એકંદરે તેજી યથાવત 56,000 બેંક નિફ્ટી પહોંચવા આવ્યો. 55,999 એક્ઝેક્ટ લેવલ્સ અને યસ 56,000 તમારા સ્ક્રીન પર. તો 56,000 બેંક નિફ્ટી લીડ લઈ રહ્યો છે. આઈટી પાછળ જઈ રહ્યું છે. બેલેન્સ તમારું થઈ ગયું. તમને શરૂઆતી ખ્યાલ આવી ગયો કે શું થવા જઈ રહ્યું છે. નિફ્ટીના અને સાથે સાથે નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર યોમિક એક વખત નજર કરી લઈએ જેથી ખ્યાલ આવે સેક્ટર રોટેશન જે થઈ રહ્યા છે અત્યારની પરિસ્થિતિ. યોમિક જી બિલકુલ યસ. હવે નજર કરીએ તો સૌથી પહેલાં નિફ્ટીમાં તમે જો જે શરૂઆતમાં ઓપનિંગમાં હતા એ બે સ્ટોક હજુ પણ લીડ કરી રહ્યા છે, હીરો મોટોકોપ અને મારુતિ. બંને સ્ટોક જો સારી મજબૂત. ઇવન હીરો મોટોકોપ 8%ની તેજી બતાવી રહી છે. 5,000ના ઉપર સ્ટોક ફાઇનલી આપણને જતો જોવા મળી છે. મારુતિ તમે નજર કરો ત્યાં પણ 6%ની તેજી જોવા મળી રહી છે. બજાજ ઓટો તમે જો 4.5%ની મજબૂતી જોવા મળી છે. બજાજ ફાઇનાન્સ અને નેસ્લે આ 5 સ્ટોક છે જે આપણને ટોપ ગેનર તરીકે જોવા મળે છે. કમજોરીમાં તમે જોશો તો એકમાત્ર સ્ટોક એક જ છે અને એ છે એલએનટી કે જેમાં માત્ર 5%ની કમજોરી જોવા મળી છે. હવે વાત કરીએ નિફ્ટી 500માં તો નિફ્ટી 500માં તમે જોશો 500માંથી 450 સ્ટોક એટલે કે 90% સ્ટોક પોઝિટિવ છે. માત્ર 10% સ્ટોક નેગેટિવ રિએક્શન આપી રહ્યા છે. સૌથી મજબૂતી નજર કરીએ તો આપણને એ સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યો છે વોલ્ટાસ. 10%ની તેજી તમે જોઈ રહ્યા છો. 1395 ઉપર સ્ટોક કારોબાર કરી રહ્યો છે. હીરો મોટોકોપ આપણે ઓલરેડી વાત કરી 8.5%ની મજબૂતી છે. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ આપણે સ્ટોક ખ્યાલ છે કે લાસ્ટમાં 35% એક અઠવાડિયામાં પીટાયો છે અને ફાઇનલી આજે ત્યાં પણ ખરીદારી જોવા મળી છે. 8% ઉપર છે સ્ટોક. એરિસ લાઈફ સાયન્સ જો 7.5%ની મજબૂતી ત્યાં જોવા મળી છે. મારુતિ તમે નજર કરો તો ત્યાં પણ આપણને મજબૂતી જોવા મળી રહી છે. હવે કમજોરીમાં સ્ટોક છે એક છે ગોડફ્રે ફિલિપ્સ કે ત્યાં જો 4% સ્ટોક ડાઉન છે. સ્વાન એનર્જી 2% નીચે છે. હિન્દ પેટ્રો, બલરામપુર ચીની અને ગ્લેનમાર્કનો સ્વાભાવિક છે કે પરિણામ જે ખરાબ આવે ને એ બાદ સ્ટોક અહીંથી ખાસો કરેક્શન કરી રહ્યો છે. તો યજ્ઞેશ સર તમારી પાસે હું આવું ઓવરઓલ ઓટો સેક્ટરથી જ આપણે વાત કરવી જોઈએ કારણ કે મારુતિ હીરો મોટોકોપ તમે જો સારી એવી લીડ રહી છે. સામે તમે નજર કરો તો આપણને ટીવીએસ મોટર્સ પણ છે કે જ્યાં સારી એવી ખરીદારી જોવા મળી છે. ઓલમોસ્ટ 5%ની તેજી, નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળી રહ્યા છે. તો ઓવરઓલ સારા કન્ઝમ્પશન થીમ આવું સારી એક્ટિવ થતી જોવા મળી રહી છે. પાસ્ટ આપણે જોયું કે આપણે જે પહેલું ક્વાર્ટર હતું ડિફેન્સ થીમ માટે હતું કે જેમાં સારી એવી તેજી જોવા મળી. તો હવે સર આપણે એવું માનવું જોઈએ કે આવનારું જે ક્વાર્ટર છે એમાં કન્ઝમ્પશન થીમ છે એ માત્ર આજે નહીં તેજી હજુ પણ આગળ કન્ટિન્યુ જોવા મળી શકે. તો ઓવરઓલ એક વખત ઓટો સેક્ટર વાત કરી લઈએ અને કોઈ કમ્પોનન્ટ તમને પસંદ હોય તે પણ વાત કરીએ સર. એ ડેફિનેટલી યોમિક લાગી રહ્યું છે કે જે ફર્સ્ટ ક્વાર્ટરમાં ડિફેન્સ બાદ જે કન્ઝમ્પશનની થીમ એક પિકઅપ લઈ રહી છે એવું લાગી રહ્યું છે. જે રીતે જીએસટી રિફોર્મ્સ પણ જોવા મળી રહ્યા છે ડેફિનેટલી લાગી રહ્યું છે કે આ સેક્ટરમાં આપણને એક મોમેન્ટમ જોવા મળે.
ઓટો સેક્ટરમાં ઓવરઓલ જોઈશું તો ઇન્ડેક્સિસ પર ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. એ ઘણા સમયથી કન્સોલિડેશન જોવા મળી રહ્યું હતું અને એક રિવર્સલ પેટર્ન ફોર્મેશન પણ હતું. એક રેન્જની બાદ ઇન્ડેક્સિસની અંદર બ્રેકઆઉટ છે, એટલે મારા હિસાબે લગભગ અહીંયાથી આપણે 2 થી 3 મહિનાના વ્યૂ માટે સ્ટોક પિક કરવા જોઈએ. ટુ વ્હીલર સ્પેસમાંથી મારા હિસાબે ટીવીએસ મોટર એક ઘણી મારી એક સ્ટ્રોંગ પસંદગી છે. સ્ટોકમાં ઘણો સ્ટ્રોંગ એક કન્સોલિડેશન રેન્જનો બ્રેકઆઉટ 3000ની ઉપર જોવા મળી રહ્યો છે. એક સારા સંકેત છે. ઘણા સમયના કન્સોલિડેશન બાદ લગભગ 1 વર્ષના કન્સોલિડેશન બાદ આ બ્રેકઆઉટ આપણને જોવા મળ્યો છે. તો મને એવું લાગી રહ્યું છે કે ટીવીએસ મોટર એક સારી પસંદગી રહેશે. અગર તમારો અહીંથી મિનિમમ 2 થી 3 મહિનાનો વ્યૂ છે તો મારા હિસાબે ઉપરમાં આપણને 3500 સુધીના લક્ષ્યાંક ટીવીએસ મોટરમાં જોવા મળે. 3180 પાસે ટ્રેડ કરી રહ્યો છે. કોઈ નીચે ઘટાડો જોવા મળે છે આપણને 3100 સુધી તો પણ આ પોઝિશન નવી એડ કરી શકાય છે. સ્ટોપ લોસ નીચેમાં 2950 નો રાખવો જોઈએ. 3500ના લક્ષ્યાંક માટે લગભગ 2 થી 3 મહિનાનો વ્યૂ રાખવો જોઈએ. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બધા ટુ વ્હીલર સ્ટોક્સની અંદર એક્શન, હીરો મોટોકોર્પ, ટીવીએસ મોટર્સ બધાની અંદર સારી તેજી જોવા મળી રહી છે. હવે જુઓ, મેં ઓપ્શન્સનું કેલ્ક્યુલેશન તમને સમજાવ્યું તેમ 24,600, 700, 800 3 જગ્યાએથી કોલની એક્ઝિટ થઈ ગઈ છે. પુટનું સારું બિલ્ટઅપ 24,900 પર આવી ચૂક્યું છે. ઓપન ઇન્ટરેસ્ટનો ડેટા એક વખત વરુણ સર નક્કી કરી લઈએ, ડિસ્કસ કરી લઈએ, બિકોઝ જે મેજર ફ્લડ ગેટ્સ ઓપન થશે તે આપણે જાણીએ છીએ તેમ 25,000 અને 56,000. 56,000 અચીવ થઈ ગયું. 25,000 માટે આઈટી એક પ્રોબ્લેમ કરી રહ્યું છે. ઇવન હું રિલાયન્સ એક વખત જોઈ લઉં તો રિલાયન્સ પણ 1385 થોડું ઉપરથી કૂલ ઓફ થયું. એટલે માત્ર બેન્ક્સના સપોર્ટ સાથે શું આપણે 25,000 ઉપર જઈ શકીએ કે નહીં એ થિયરી ટેસ્ટ કરીએ. અને 24,900ના પુટની તેજી જે આજે આવી છે અથવા તો કહો કે જે સપોર્ટ આવે છે 24,900થી તેને ટેસ્ટ કરી લઈએ. વરુણ સર. તો આપણે જાણીએ છીએ કે એફઆઈ સૌથી વધારે શોર્ટ પ્રાઇવેટ બેંકમાં જ હતા અને બીકોઝ એમાં એમનું હોલ્ડિંગ બહુ વધારે છે એના કારણે જ એમાં સૌથી વધારે શોર્ટ કવર થશે અને એના કારણે જ ઇન્ડેક્સમાં બી સારું એવું આપણે જોયું કે બીજા કમ્પેરેટિવલી મોટા હેડલાઇન ઇન્ડેક્સિસ કરતા બેંક નિફ્ટી સારું એવું છે. એના કારણે મને એવું લાગે છે કે નિફ્ટી પણ 25,000ની ઉપર જરૂરથી જશે. આઈટી સેક્ટરમાં હાલ કોઈ તેજી મને નથી દેખાતી બીકોઝ આઈટી માટે ઇમ્પોર્ટન્ટ જે છે એ છે યુએસનું માર્કેટ અને યુએસના માર્કેટમાં તેજી હોવા છતાં બી આપણે જો જોઈએ છીએ જે રીતે આઈટીમાં તેજી નથી થઈ રહી દેટ મીન્સ કે સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ છે અને એ હજી પણ ઇન્વેસ્ટરનો જે ઇન્ટરેસ્ટ છે એ ગેઇન નથી કરી શક્યું. તો મને નથી લાગતું કે આઈટી હજી સુધી પરફોર્મ કરી શકશે. બટ હા, ડેફિનેટલી જે રીતે શોર્ટ કવર થઈ રહ્યા છે જે રીતે એફઆઈની પોઝિશન બિલ્ટ હતી એ રીતે જોતા હજી પણ વધારે શોર્ટ કવરિંગની અપેક્ષા રાખી શકાય અને બેંક નિફ્ટી જ વધારે સારી રીતે તેજી કરશે એવું મારું માનવું છે. હા, બેંક નિફ્ટીના કારણે નિફ્ટીને બી સપોર્ટ મળશે અને નિફ્ટી બી 25,000 ઉપર જઈ શકશે. જે છે એ જે છેલ્લે 3 વાગે માર્કેટ એ લેવલ સસ્ટેન કરે છે કે નહીં એ જોવાનું છે. હાલ પૂરતું તો લાગી રહ્યું છે કે ડેફિનેટલી માર્કેટ લેવલ સસ્ટેન કરશે. નેક્સ્ટ, જેમ મેં કહ્યું કે આજે રાતે જ્યારે વોશિંગ્ટનમાં મીટિંગ થાય છે અને એમાંથી કંઈ આઉટકમ નથી આવતું અને જો કાલે માર્કેટ લેવલ સસ્ટેન નથી કરી શકતા તો ફરી પાછા આપણે રેન્જ બાઉન્ડ માર્કેટમાં આવી જઈશું. અને જો કાલે સવારે આપણને સારા ન્યૂઝ મળે છે પીસ ડે રિગાર્ડિંગ તો ફરી એક મોટું સ્ટ્રક્ચરલ મૂવમેન્ટ માર્કેટમાં શરૂ થઈ જશે એવું મને લાગે છે. જી બિલકુલ. તો ઓવરઓલ બધા સેન્ટિમેન્ટ છે કે જેની ઉપર ખાસ કરીને ફોકસ રાખીશું. સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો આપણને કન્ઝમ્પશન થીમમાં સારી એવી તેજી જોવા મળી છે. હેવેલ્સ નજર કરો 4.25% તેજી જોવા મળી છે. વોલ્ટાસ નજર કરો ત્યાં પણ 6.5% તેજી, એક ટાઈમ આપણને 10% સુધીની પણ તેજી જોવા મળી. 1,400 રૂપિયા ઉપર હાઈ પણ જોવા મળે. બ્લુ સ્ટાર નજર કરો ત્યાં પણ 6.5% તેજી જોવા મળી છે. એટલે કે ઓવરઓલ કન્ઝમ્પશન થીમ છે જ્યાં માર્કેટને જાળવી રાખવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે. યજ્ઞેશ સર, એક વખત કન્ઝમ્પશન થીમનો પણ ચાર્ટ એક વખત નજર કરી લઈએ કે ઓવરઓલ સેન્ટિમેન્ટ તો પોઝિટિવ થઈ રહ્યા છે. ચાર્ટ ઉપર શું સેટઅપ કરી રહ્યું છે અને કોઈ સ્ટોક પસંદ હોય હવે આ કન્ઝમ્પશન થીમ એક્ટિવેટ થઈ રહી છે તો એ પણ સર વાત કરી લઈએ. ઇન્ડેક્સિસના ચાર્ટ્સ પર નજર નાખીએ તો ઘણા સમયથી એક સ્ટ્રોંગ કન્સોલિડેશન જોવા મળી રહ્યું હતું લગભગ 11,990ના લેવલ્સ પર અને એ લેવલ્સનો આજે બ્રેકઆઉટ કર્યો છે આપણે ગેપ અપ જોડે. તો કન્ઝમ્પશન થીમની અંદર મને લાગી રહ્યું છે કે એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. એક સ્ટોક સ્પેસિફિક ધ્યાન રાખવું જોઈએ. બ્લુ સ્ટાર નો એક કાઉન્ટર છે, ઘણું સ્ટ્રોંગ આપણે જોયું કે મોમેન્ટમ બતાવી રહ્યું છે. ઇનફેક્ટ ઘણા બધા સ્ટોક્સ બતાવી રહ્યા છે પરંતુ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો રિલેટિવ સ્ટ્રેન્થ ઘણી મજબૂત જણાઈ રહી છે. મારા હિસાબે બ્લુ સ્ટારની અંદર એક પસંદગી રાખવી જોઈએ અને સ્ટોકની અંદર જે રીતે એક મોમેન્ટમ જોવા મળી રહ્યો છે ઉપરમાં મને લાગી રહ્યું છે કે 2100 અને ઉપરમાં 2350 સુધીના લેવલ્સ આપણને લગભગ 2 થી 3 મહિનામાં જોવા મળી શકે છે. આ સ્ટોકની એક પસંદગી રાખવી જોઈએ. કોઈ ઘટાડો આવે છે તો બાયની સલાહ છે. સ્ટોપ લોસ નીચેમાં આપણે 1,800 રૂપિયાનો મેન્ટેન રાખવો જોઈએ.
1800ના લેવલ્સ બ્લુ સ્ટાર માટે. વોલ્ટાસ પણ સરસ 1400 ઉપર નીકળ્યો. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ 536 પર. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની બેઝિકલી થીમ આમાં અંબર એન્ટરપ્રાઇઝને પણ એડ કરી લો, ત્યાં પણ સારી તેજી જોવા મળી. હેવેલ્સ હમણાં યોમિકે વાત કરી તેમ, એટલે બેઝિકલી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રિક કંપનીઓની અંદર એક્શન સારું બનતું જોવા મળી રહ્યું છે. તો આ થઈ ગઈ તમારી ઓવરઓલ થીમ. ઇવન વર્લપૂલ એક વખત ડિસ્કસ કરવો જોઈએ આપણે, વરુણ સર, બિકોઝ વચ્ચે આપણે જાણીએ છીએ કે ખાસું કરેક્શન પ્લસ પરિણામો આ તે બધું, અને વર્લપૂલની સાથે વસ્તુ શું છે, વર્લપૂલ છે અમેરિકન કંપની, મેન્યુફેક્ચરિંગ અમેરિકામાં જ થાય છે અને ત્યાંથી પછી પ્રોડક્ટ્સ આવે છે અને લોકલ મેન્યુફેક્ચરિંગ પણ છે. એટલે ભારત અમેરિકાની જે મડાગાંઠ છે તેનો એક પરફેક્ટ પ્લેસમેન્ટ વર્લપૂલ બને છે. ચાર્ટ્સ જોતા શું લાગે છે? ઓબ્વિયસલી ભારત અમેરિકાના સંબંધોની ક્લેરિટી નથી, એમ વર્લપૂલમાં શું કોઈ ક્લેરિટી છે અત્યારે? તો પ્રમોટર સ્ટેક સેલ કરી રહ્યા હતા અને બીકોઝ ઓફ ધેટ રીઝનના કારણે સ્ટોક તો બહુ જ હેવીલી ડાઉન થઈ ગયો. સ્ટ્રક્ચર જે રીતે બન્યું છે એ રીતે જોતા હજી પણ મને નથી લાગતું કે કોઈ મોટી તેજી થાય, બીકોઝ પ્રમોટર એક્ઝિટના કારણે સેન્ટિમેન્ટ બહુ વીક થઈ ગયા છે. આજે પણ આપણે જોયું કે જે એની EMA 50 હતી 1325, એનાથી સ્ટોક પાછો પડ્યો છે. તો કોઈ બી મિનિંગફુલ તેજી મને એવું લાગે છે કે 1325 કે 50ની ઉપર ક્લોઝિંગ આપ્યા પછી આવશે. તો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ થોડું વોચલિસ્ટમાં રાખી શકીએ આપણે, જોઈ શકીએ જો 1350 ઉપરનું કન્ઝિક્યુટિવ એક દિવસથી કે 2 દિવસથી વધારનું ક્લોઝિંગ મળે તો ડેફિનેટલી એક સ્ટ્રક્ચરલ ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે ચાર્ટ પર, જેના કારણે પછી આપણે એને બાય કરી શકીએ છીએ. એઝ ઓફ નાઉ વેટ એન્ડ વોચ. ઓકે, તો વોલપૂલ વેટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે, ફોકસ કરીશું. આજે નજર કરી નિફ્ટી 500માં જે ઘટનારા શેર છે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. એમાં એક સ્ટોક આવી રહ્યો છે ગોડ્રેજ ફિલિપ્સ, ઓલમોસ્ટ 3.5% કમજોરી છે. બલરામપુર ચીની તમે નજર કરો તો 2.25% વેચવાલી અહીંયા પણ જોવા મળી છે. ઇવન તમે જો બજાજ હિન્દુસ્તાન સુગર તો ત્યાં પણ 0.5% સ્ટોક નીચે છે. ઈજ પેરી નજર કરો ત્યાં મામૂલી મજબૂતી જોવા મળી છે, પરંતુ રેન્યુકા સુગર તમે જોશો તો ત્યાં પણ 1% એટલે કે મિક્સ કારોબાર છે, પરંતુ ઓવરઓલ મોટાભાગના સુગર સ્ટોક છે જે હજુ પણ પ્રેશરમાં જોવા મળી રહ્યા છે. તો વરુણ સર, એક વખત તમારી પાસે હું લઈને આવવા માંગીશ, સુગર થીમ જોઈ લઈએ. સુગર થીમ તમને લાગી રહી છે કે એક્ટિવ હોવ આવનારા દિવસોમાં થતી જોવા મળે? કારણ કે છેલ્લા ઘણા ટાઈમથી આપણે જોઈએ તે કન્સોલિડેશન રેન્જમાં જોવા મળી રહી છે, અને કોઈ સ્ટોક તમને પસંદ હોય હાલના લેવલે તો એ પણ વાત કરીએ સર સુગર સેક્ટર ઉપર. સો સુગર સેક્ટર માટે તો એકચ્યુઅલમાં મને આજે બહુ સરપ્રાઇઝિંગ લાગ્યું કે પોઝિટિવ ન્યૂઝ હતા કે ગડકરી સાહેબે જે રીતે કહ્યું કે ડીઝલમાં પણ બાયોફ્યુઅલ મિક્સ કરવા માટેનું વિચારી રહ્યા છે, અને એથેનોલનું જે બ્લેન્ડિંગ છે એને 20% સુધી પેટ્રોલમાં લઈ જવા માટે ઓલમોસ્ટ રેડી છે. તો આ બધા ન્યૂઝની વચ્ચે સુગર માટે આઈ થિંક બહુ પોઝિટિવ ન્યૂઝ હતા, પણ સમાવ જે રીતે સ્ટોક રિએક્ટ કરી રહ્યા છે એ રીતે મને એવું લાગે છે કે અહીંયા હાલ સાઇડવેઝ મુવમેન્ટ જરૂરથી આવશે. સેક્ટરમાં જે લીડર છે, જે તમે ચૂઝ કરો, બલરામપુર ચીની જ લીડર છે, અને થ્રુઆઉટ ધ સાયકલ આપણે જોયું છે કે આ સ્ટોકે હંમેશા પરફોર્મ કરીને બતાવ્યું છે. મેનેજમેન્ટ પેડિગ્રી પણ બહુ સારી છે, અને જે રીતે એમની ઇન્સ્ટોલ કેપેસિટી છે અને જે રીતે એમની બેલેન્સ શીટ છે એ રીતે જોતા શુગર સેક્ટર પર અગર કોઈએ દાવ લગાવવો હોય તો બલરામપુર ચીની ઇઝ ધ બેસ્ટ ચોઇસ. એઝ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ થોડો સાઇડવેઝ થશે. EMA 2050 ની નીચે ઓલરેડી સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, અને આજે આટલી તેજી હોવા છતાં સ્ટેટ તે વીકનેસ છે, એટલે જોતા સ્ટોક થોડો વીક જ રહેશે. બટ જો મીડિયમ ટર્મ કે લોંગ ટર્મ માટે તમારે પોઝિશન બનાવવી હોય તો 500ના SL ની સાથે જરૂરથી તમે પોઝિશન બનાવી શકો છો. ઉપરમાં 650 થી લઈને 700ના ટાર્ગેટ આવે આવનારા 6 થી 12 મહિનાની અંદર, એવું લાગે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બલરામપુર ચીની શુગર સ્ટોક્સ બધાની આપણે વાત કરી જ છે. આવો નાનકડા વિરામનો સમય, અને વિરામ બાદ જ્યારે ભારતીય માર્કેટ સરસ ગેપ અપ ઓપન થયા અને ગેપ જાળવી રાખવાના પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે, તો આગળ શું તેની ચર્ચા કરીશું બ્રેક બાદ. વિરામ બાદ સ્વાગત છે. ભારતીય માર્કેટ્સમાં ઓવરઓલ તેજી સતત યથાવત. ફાર્મા અને IT સિવાય બધા જ સેક્ટર્સ એવા છે કે જે સરસ આઉટ પરફોર્મ કરી રહ્યા છે. એમાં પણ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગની સાથે જોડાયેલા સ્ટોક્સ, જેમાં ડિક્સન ટેકનોલોજીસ, અંબર એન્ટરપ્રાઇઝ, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, આ બધા જ સ્ટોક્સની અંદર બમ્પર તેજી તમને જોવા મળી રહી છે. યજ્ઞેશ સર, પીજી તમને ખ્યાલ હશે કે ઓલરેડી ખાસું એવું કરેક્શન આ બધું થયું હતું, એમણે ગાઈડન્સ આપ્યું એસી હવે ઓછા વેચાશે, આ તે બધી પરિસ્થિતિ. હવે એ તો બધું યુટર્ન થઈ ગયું એવું આપણે માની લઈએ ફાઇનલી, કેમ કે જે GST રિફોર્મ્સ છે તેને કારણે એસીના વેચાણમાં ઓબ્વિયસલી સુધારો થશે. એટલે આ એક ડિસિઝનને કારણે શું પીજી
પરફેક્ટ પ્લેસમેન્ટ છે. અંબર, ડિક્સન અને પીજી જો આ ત્રણેયને કમ્બાઇન્ડ કામ વિચારીએ તો શું તમને એવું લાગે છે કે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં પીજી અત્યારે વેલ્યુએશનની દ્રષ્ટિએ યોગ્ય છે? યજ્ઞેશ સર. જી, જે રીતે પીજી ની અંદર એક મોમેન્ટમ આપણે જોયું, જે રીતે ન્યૂઝ જે કમેન્ટ્રી હતી મેનેજમેન્ટ તરફથી એક સ્ટ્રોંગ બ્રેકડાઉન જોયું તો આપણે 715 રૂપિયા પાસે અને સ્ટોકમાં લગભગ 500 રૂપિયાના લેવલ્સ આપણે નીચે રિટેસ્ટ કર્યા, 500 ની નીચેના લેવલથી ઇનફેક્ટ. જે રીતે હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ જોયા છે, મને એવું લાગી રહ્યું છે કે જે રીતનું કરેક્શન આવ્યું છે, હજુ એક સ્ટ્રોંગ કન્સોલિડેશન રિક્વાયરમેન્ટ છે. તો મારા હિસાબે એક સાઇડવેઝ કન્સોલિડેશન 500ના લેવલ્સ પાસે અગર આપણને જોવા મળે છે અને 500નો લેવલ આપણે સસ્ટેન રાખીએ છીએ તો ત્યારબાદ કહી શકીએ કે આપણે સ્ટોક એક સારી એક બેઝ ફોર્મેશનમાં છે અને ત્યાં આપણે એક પ્રોપર એન્ટ્રી કરી શકીએ. મારા હિસાબે પીજીએલની અંદર થોડું અત્યારે વેઇટ એન્ડ વોચ રાખવું જોઈએ અને 500ના લેવલ્સ પર ધ્યાન રાખવું જોઈએ કે એની ઉપર સસ્ટેન થાય છે. જે રીતે ડિક્સનની વાત કરી તમે, ડિક્સન ટેકનોલોજીસની અંદર આપણે એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું છે. ઇનફેક્ટ એના જે હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ છે ઘણા સ્ટ્રોંગ છે. ચાર્ટ્સ પર આપણે નજર નાખીએ તો વીકલી ચાર્ટ્સ પર એક અપ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન. 50 ડેઝ મૂવિંગ એવરેજને કન્ટિન્યુઅસલી સપોર્ટ આપી રહ્યો છે. ઇવન ઇનફેક્ટ શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. મારા હિસાબે આ એક પસંદગી રાખવી જોઈએ ડિક્સન ટેકનોલોજીનું કાઉન્ટર. એક માઇનર રેઝિસ્ટન્સ જોવા મળી છે 17,000ના લેવલ્સ પાસે. 17,000ના લેવલ્સનો કોઈ બ્રેકઆઉટ થાય છે તો મને લાગી રહ્યું છે કે જે પ્રીવિયસલી જે લાઈફ ટાઈમ હાઈ બન્યા હતા 19,150 પાસે, સૌથી પહેલા એ લેવલ્સ આપણને જોવા મળી શકે છે અને નેક્સ્ટ છે 20,500 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. મારા હિસાબે કમ્પેરેટિવલી ડિક્સન ટેકનોલોજીસના ચાર્ટ્સ ઘણા સ્ટ્રોંગ છે તો આની પર એક પસંદગી રાખવી જોઈએ. જી બિલકુલ. તો આપણે વાત કરીએ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, ડિક્સન ટેકનોલોજી કે જે બધા સ્ટોક ખાસ કરીને ફોકસમાં રાખીશું. બીજો આપણે જોઈએ એક આવો જ સ્ટોક છે જે કન્ઝમ્પશન સાથે રિલેટ પણ થાય છે, જે પાસ્ટમાં આપણે જોઈએ તો ખાસો એવો પીટાયો છે. અગાઉ આપણે નજર કરીએ તો સ્ટોક મિડ જૂનમાં 1,000ના ઉપર હતો SBI કાર્ડ અને અત્યારે તમે જો ઘટીને આપણને 800ની નીચે આવી ગયો હતો. તો વરુણ સર તમારી પાસે લઈને આવવા માગીશ. આપણે જોઈએ તો આ સ્ટોક ખાસો એવો આપણને ઉપલા સ્તરથી નીચે આવ્યો છે, વેચવાલી ખાસી એવી જોવા મળી છે. હવે ફાઇનલી આજે જે તેજી જોવા મળી છે 2.5%ની 800નું લેવલ એનું જે મહત્વનું છે ત્યાં કન્સોલિડેશન પણ કરી રહ્યો હતો, એને ઉપર આજે સપોર્ટ લઈને આવ્યો છે અને 10 EMA પણ ઉપર આજે આપણને સ્ટોક જતો જોવા મળ્યો છે. તો સર આ જે સમાચાર છે કન્ઝમ્પશનને લઈને, GST લઈને, તેવું આપણે અહીંથી વિચારી શકીએ કે આ સ્ટોક માટે પણ અહીંયાથી ફાઇનલી યુટર્ન જોવા મળે અને યુટર્ન જો આવે તો ઉપર 880માં આપણને ડેલી ચાર્ટમાં એક ગેપ છે, તો એ ગેપ તમે એન્ટિસિપેટ કરી રહ્યા છો કે આપણને પૂરો થતો જોવા મળે સર? સો ડેફિનેટલી ભૌમિક, જે રીતે કન્ઝમ્પશન પેટર્ન ઉપર આટલી બધી આપણે મૂવ જોઈ રહ્યા છે એ રીતે જોતા SBI કાર્ડ એ વન ઓફ ધ કી બેનિફિશરી હોવું જોઈએ. અને જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે ચાર્ટ ઉપર એ રીતે જો અવરની ટાઈમ ફ્રેમમાં હું જોઉં તો એક સારું એવું EMA 2050 ઉપર ઓલરેડી વોલ્યુમ સાથેનું સસ્ટેનેબલ મૂવ છે. તો આ મૂવ જોયા પછી મને લાગે છે કે એકદમ શોર્ટ ટર્મ માટે એક જરૂરથી આપણે ટ્રેડ લઈ શકીએ. 785ના SLE સાથે જરૂરથી આપણે ટ્રેડ લઈ શકીએ. 850, 875 સુધીના લેવલ એકવાર માટે જરૂરથી આવે એવું લાગે છે. આ બધાની વચ્ચે હવે નિફ્ટી 25,000ને અટેમ્પ્ટ કરી રહ્યું છે બહુ જ સરસ રીતે. 24,994ના ઇન્ટ્રાડે હાઈઝ, 56,143 બેંક નિફ્ટી ઇન્ટ્રાડે હાઈ બનાવી દીધા છે. સેન્સેક્સનું હાઈ અત્યાર સુધીમાં 81,693-94. સેન્સેક્સમાં તો બેઝિકલી શોર્ટ કવરિંગમાં પાટિયા પડી ગયા એમ જ સમજી લો, કેમ કે કાલે જ એક્સપાયરી છે. નિફ્ટીમાં હજુ મેનેજેબલ છે. 25,000ના કોલ રાઇટર્સ હજુ પણ એમને ઊભું રહેવું હોય તો હજુ તો આજે સોમવાર, બરાબર છે, પણ આવી સ્થિતિમાં સેન્સેક્સમાં મેજર શોર્ટ કવરિંગ થઈ ગયું 1,000 પોઈન્ટ ઉપરનું. હવે નિફ્ટી માટે 350 પોઈન્ટથી ઉપરની તેજી થઈ અને 24,994 એટલે કે 25,000 હવે આવી જ ગયું એમ જ સમજો. આવી સ્થિતિમાં બહુ જ સરસ એક્શન ભારતીય માર્કેટ્સમાં સતત યથાવત છે. ઓટોએ આજે જોશ ભર્યો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ વારે વારે વાત કરી રહ્યા છીએ, કન્ઝમ્પશન આપણે વાત કરી રહ્યા છીએ. ફિન નિફ્ટી હવે બહુ ઇન્ટરેસ્ટિંગ આવી રહ્યું છે. યજ્ઞેશ સર, ચાર્ટ નજર કરો ફિન નિફ્ટીના. નો ડાઉટ પ્રાઇવેટ બેંક્સ આ બધું તો સ્ટોરી બનતી જ હોય છે, પણ ફિન નિફ્ટી કારણ કે માત્ર મંથલી એક્સપાયરી છે, જબરદસ્ત એક્શન અહીંયા જોવા મળી રહ્યું છે. આજે 400-500 પોઈન્ટની તેજી અને અહીંયા જે મૂવ આવે છે તે ખરેખર ઘણા લોકોને પસંદ પડે છે. પ્લસ NBFCsની તેજી, NBFCsના બેલેન્સ શીટની આપણે ચર્ચાઓ પહેલાં પણ કરેલી છે. શું તમને એવું લાગે છે કે NBFCs બહુ જ સરસ પરફોર્મન્સ આપવા માટે હવે અહીંયાથી તૈયાર છે? યજ્ઞેશ સર, જે રીતે NBFCsની અંદર તમે વાત કરી પ્રમાણે પરિણામ તો ઘણા સ્ટ્રોંગ રહ્યા છે અને આજે ઇન્ડેક્સિસની અંદર પણ આપણે જોઈએ છે કે કન્સોલિડેશન જે જોવા મળ્યું હતું, એક નાનું રિટ્રેસમેન્ટ જોવા મળ્યું હતું, ક્યાંક ને ક્યાંક સમાપ્ત થતું જોવા મળ્યું છે. 26,000ના લેવલ્સ પાસે ઘણો સ્ટ્રોંગ બેઝ બિલ્ડિંગ જોવા મળી રહ્યો છે. લાસ્ટ આપણે એક સપ્તાહની વાત કરીએ તો અને લેવલ્સની રેન્જની આપણે આજે અપસાઇડ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. તો ડેફિનેટલી લાગી રહ્યું છે કે ફાઇનાન્શિયલ સ્પેસમાંથી એક મોમેન્ટમ જોવા મળી શકે છે NBFCsમાંથી, જે રીતે બજાજ ફિન્સર્વ
બજાજ ટ્વિન્સમાં આપણને એક મોમેન્ટમ જોવા મળ્યું છે, રિવર્સલ્સ નીચેના લેવલ્સથી જોવા મળ્યા છે. મને એવું લાગી રહ્યું છે કે જે શોર્ટ ટર્મમાં જે આપણે કરેક્શન જોયું ક્યાંક ને ક્યાંક બોટમ બની ચૂક્યા છે શોર્ટ ટર્મની અંદર, અને અહીંયાથી સ્ટોક સ્પેસિફિક પણ આપણે અપ્રોચ રાખવો જોઈએ અને એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળે તો ડેફિનેટલી જે નિફ્ટીની અંદર મને લાગી રહ્યું છે કે અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળે, આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. નેક્સ્ટ ગોઈંગ ફોરવર્ડ જે લેવલ ધ્યાનમાં રાખવાના છે 27,200, એની ઉપર અગર આપણે બ્રેકઆઉટ કરે છે તો 27,700 સુધીના લેવલ્સ આપણને એક એક્સપેક્ટેડ છે. જી બિલકુલ. ઓવરઓલ આપણે વાત કરીએ નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ કે ઓવરઓલ NBFC કંપની, ઇવન આપણને S&P દ્વારા પણ અમુક રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યા હતા કે જેના કારણે પણ આપણા ખાસ કરીને આ બધા જે સ્ટોક છે NBFC સેક્ટર છે એને હાઇલાઇટ રાખીશું. બીજો સ્ટોક આપણે વાત કરીએ તો મારે વાત કરવી છે પેટીએમ. વરુણ સર, તમારી પાસે લઈને આવીશ. જસ્ટ આપણા સમાચાર પણ આવ્યા હતા કે RBI તરફથી પણ ફાઇનલી મંજૂરી આપી દેવામાં છે 2 વર્ષ બાદ કે તેઓ નવા મર્ચન્ટ ગ્રાહકોને પણ નવા એડ ઓન કરી શકશે. આપણે એમના ક્વાર્ટરલી પરફોર્મન્સ પણ જોઈએ તેમાં ધીરે ધીરે સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. ઇવન આજે મેં બમ્પર સ્ટોક તરીકે પણ પસંદ કર્યો કારણ કે એનો વીકલી આપણે ચાર્ટ જોઈએ સર, એમાં સારું એવું બ્રેકઆઉટ જોવા મળે છે. કપ વિથ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ છે, ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ છે, એટલે કે ટેકનિકલી ફંડામેન્ટલી બંને હવે કંપનીના સ્ટોકને સપોર્ટિવ બની રહ્યા છે. તો સર તમે કયા લેવલથી એન્ટિસિપેટ કરી રહ્યા છો પેટીએમ માટે? સૌથી પહેલા વ્યોમિક, હું તમને ખરેખર તમે પ્રશંસાના પાત્ર છું. તમે બહુ સારો સ્ટોક સિલેક્ટ કર્યો છે અને આ સ્ટોક અમારા વોચ લિસ્ટમાં પણ છે. જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે કંપનીની અરાઉન્ડ, જે રીતે સ્ટોરી બિલ્ડ થઈ છે એ રીતે ડેફિનેટલી અહીંયાથી કંપનીમાં એક મલ્ટીફોલ્ડ પ્રાઇસ એક્શન અમે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ. અમારું માનવું છે કે એટ લાસ્ટ કંપનીના જે પ્રમોટર્સ કે જે કંપનીની એક્ઝિક્યુટિવ બોડી છે એ લોકોને ખ્યાલ આવી ગયો છે કે એ કયા બિઝનેસમાં એક્સેલ કરી શકે છે. એમનું ઇન્ફ્રા ઓલરેડી બહુ સારું એવું ઇમ્પ્રુવ છે અને જે રીતે RBI દ્વારા છૂટ મળી છે અહીંયાથી તમે સારું એવું એમની બેલેન્સ શીટમાં ઇમ્પ્રુવમેન્ટ જોશો. કંપનીનું પ્રોફિટ મેકિંગ બી આવનારા 2 વર્ષની અંદર ડ્રાસ્ટિકલી ચેન્જ થશે એવું અમે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ. સો ઓવરઓલ જે હાર્ડ લેસન્સ હતા મેનેજમેન્ટને મળી ચૂક્યા છે અને જે રીતે ટર્નઅરાઉન્ડ થઈ રહ્યું છે એટલે સેમ સ્ટોરી કે જે રીતે ઝોમેટો 50 રૂપિયાથી જે રીતે એમને ટર્નઅરાઉન્ડ કર્યું, સો એવું જ એન્ટિસિપેશન આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ પેટીએમ માટે. તો હું એમ કહેવા માંગીશ આ એક સ્ટ્રક્ચરલી મોટી સ્ટોરી છે તો ડેફિનેટલી થોડું લોંગ ટર્મ વ્યૂ અપનાવવો જોઈએ. અત્યારે શોર્ટ ટર્મ માટે ડેફિનેટલી કહી શકીએ છીએ કે 1,000-1,025 એક બહુ જ સ્ટ્રોંગ ઝોન છે જ્યાં આગળ સ્ટોક ઘણા સમયથી સપોર્ટ લઈ રહ્યો છે. ઉપરમાં મને એવું લાગે છે હજી ઘણા મોટા પોટેન્શિયલ છે સ્ટોકમાં, બીકોઝ લિસ્ટિંગ પ્રાઇસથી હજી બી સ્ટોક ઘણો નીચો છે. તો એ રીતે જોતા અહીંયા એકવાર માટે શોર્ટ ટર્મમાં 1,325નું લેવલ આવી શકે છે. ઓવરઓલ મને લાગે છે કે આવનારા 2 વર્ષ માટે સ્ટોકનું મોમેન્ટમ જે રીતે બિલ્ડ થયું છે અને જો આવનારા રિઝલ્ટ્સમાં જે રીતે મેનેજમેન્ટ કોન્ફિડન્ટ છે અને એ રીતે ડિલિવર કરી શકે છે તો લાગે છે આ સ્ટોક એકવાર માટે 2,500 રૂપિયા સુધી પણ જઈ શકે છે. સો શોર્ટ ટર્મ લોંગ ટર્મ બંને ઇન્વેસ્ટર્સ માટે આ સ્ટોકમાં સારી ઓપોર્ચ્યુનિટી છે. શોર્ટ અને લોંગ ટર્મ બંને માટે સારી ઓપોર્ચ્યુનિટી. પેટીએમ ઇનફેક્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. લાસ્ટ વીકે પહેલાંના અઠવાડિયે મેં ફંડામેન્ટલી પણ ડિસ્કસ કર્યું હતું અને પછી જ RBIની અનાઉન્સમેન્ટ્સ એ બધું આવ્યું. સો ફંડામેન્ટલી ટેકનિકલી બધી રીતે પરફેક્ટ છે. બમ્પર સ્ટોકમાં બોનાન્ઝા સ્ટોક ગણી લો હવે, કેમ કે બમ્પર સ્ટોકમાં ટેકનિકલી ફંડામેન્ટલી બંને રીતે આપણે ડિસ્કસ કર્યો. વરુણ સર, યજ્ઞેશ સરે પણ ઇનફેક્ટ પહેલાં વ્યૂ પોઝિટિવ આપેલો છે. સો ઓવરઓલ ઓલ અરાઉન્ડ પોઝિટિવ સ્ટોક પેટીએમ તમે ધ્યાન પર રાખો. એક કાઉન્ટર મારે યજ્ઞેશ સર ડિસ્કસ કરવું છે, તે છે HDFC AMC. આ મિડ કેપ સિલેક્ટનો બહુ ઇન્ટરેસ્ટિંગ અને વેઇટેજ ધરાવતો સ્ટોક છે અને માર્કેટની જ્યારે મુવમેન્ટ આવી રહી છે ત્યારે HDFC AMC ધ્યાન પર રાખો, કારણ કે કેપિટલ માર્કેટમાં પાર્ટિસિપેશન લોકોનું વધી રહ્યું છે આપણે જાણીએ છીએ અને જ્યારે પણ માર્કેટમાં તેજી આવવાની હોય ત્યારે HDFC AMCએ સરસ પરફોર્મન્સ હિસ્ટોરિકલી પણ આપેલા છે. ચાર્ટ્સ તમને કેવા લાગે યજ્ઞેશ સર? HDFC AMCમાં એના જો અગર લોંગ ટર્મ ચાર્ટ જોઈએ છે ઘણા પોઝિટિવ છે અને અગર મંથલી ચાર્ટ જોઈએ છે તો લાસ્ટ 5 મહિનાની અંદર એક પોઝિટિવ રિટર્ન જનરેટ કર્યું છે જુલાઈ મહિના સુધી. તો મારા હિસાબે એક ઓલરેડી એક આઉટ પરફોર્મર સ્ટોક છે. કમ્પેરેટિવલી જોઈએ છે ઇન્ડેક્સની સામે પણ એક આઉટ પરફોર્મન્સ બતાવી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક રિલેટિવ સ્ટ્રેન્થ ઘણી મજબૂત છે સ્ટોકની અંદર. શોર્ટથી મીડિયમ ટર્મનો હોરાઇઝન રાખીએ તો પણ જોઈએ તો સ્ટોકની અંદર એક હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન અને શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ પાસે જ્યારે રિટ્રેસમેન્ટ જોવા મળ્યું છે ત્યાંથી એક બાઉન્સ જ જોવા મળ્યો છે. તો મારું વ્યૂ શોર્ટથી મીડિયમ ટર્મ માટે પોઝિટિવ છે. કોઈ પણ ઘટાડો આવે છે મારા હિસાબે ઘણી સારી ઓપોર્ચ્યુનિટી છે સ્ટોકની અંદર. ફંડામેન્ટલી ઘણો સ્ટ્રોંગ સ્ટોક છે તમે ઓલરેડી કહ્યું એ પ્રમાણે, અને ટેકનિકલી જોઈએ છે તો શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ માટે ટ્રેન્ડ પણ ઘણો મજબૂત છે.
તો મારા હિસાબે મને લાગી રહ્યું છે કે સ્ટોકમાં આ લેવલ્સ પર પણ પસંદગી આપણે બાય કરી શકીએ છીએ, પોર્ટફોલિયોની અંદર એડ કરી શકીએ છીએ. શોર્ટ ટર્મની અંદર લાગી રહ્યું છે કે 5850ના લક્ષ્યાંક આપણને જોવા મળે. 5850ના બ્રેકઆઉટ થાય છે તો લગભગ 6000 સુધીના લેવલ્સ આપણને એક એક્સપેક્ટેડ છે. શોર્ટ ટર્મની અંદર નીચેની અંદર જે સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે 5400 રૂપિયાનો રાખવાનો રહેશે. જી બિલકુલ. ઓવરઓલ આપણે વાત થઈ HDFC AMC લેવલ સ્પેસિફિક. સર આપણે જેમ વાત કરી એ પ્રમાણે આપણે અહીંથી ફોકસ રાખીશું. આવો બીજું સેક્ટર સ્પેસિફિક એક વખત નજર કરો તો ઓલરેડી આજે 1000 પોઈન્ટની તેજી નિફ્ટી ઓટોમાં જોવા મળે છે. 4.25% સ્ટોક ઉપર છે, ઇન્ડેક્સ ઉપર છે. નિફ્ટી આઈટી તમે જુઓ ત્યાં લાલ નિશાનમાં ઇન્ડેક્સ જતો રહ્યો. બીજા તમે જો દરેક ઇન્ડેક્સ આજે આપણને પોઝિટિવ જોવા મળ્યું છે, જ્યારે નિફ્ટી PSE મામૂલી તમે લાલ નિશાનમાં અને નિફ્ટી આઈટી જ્યાં આપણને મામૂલી ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ જોવા મળે છે. પરંતુ આજે મજબૂતીની જો વાત કરીએ તો સરકારી બેંકમાં આપણને 0.5%ની મજબૂતી છે. નિફ્ટી ફાર્મા તમે જો ત્યાં ફ્લેટ ટુ પોઝિટિવ છે, પરંતુ સારી એવી તેજી આપણને મેટલમાં છે, FMCGમાં છે, રિયલ્ટી એસ્ટેટ તમે જો 2% ઉપર છે. પરંતુ એક FMCG છે જે આપણે ખાસ કરીને વાત કરવી જોઈએ. આપણે જોઈએ તો છેલ્લું લાસ્ટ વીક પણ નેગેટિવ ક્લોઝ થયું હતું, એના એક મહિનાનું પણ ચાર્ટ જોઈએ તો FMCG નેગેટિવ ક્લોઝ થયું હતું. એટલે ત્યાં તમે જુઓ તો આજની તેજી છે 1.5% ઇન્ડેક્સ ઉપર છે, એમાં ફાઇનલી 55,000 ઉપર આપણને નિફ્ટી FMCG પણ આવતું જોવા મળી રહ્યું છે. તો યજ્ઞેશ સર તમારી પાસે એક વખત નિફ્ટી FMCG લઈને આવવા માંગીશ. અને આજે જે કમ્પોનન્ટ પણ નજર કરો તો સારી એવી તેજી બતાવી રહી છે. ડાબર છે 5% તેજી, નેસ્લે તમે જો 5% ઉપર છે, હિન્દુસ્તાન યુનિલિવર 4% ઉપર છે, ટાટા કન્ઝ્યુમર, બ્રિટાનિયા. એટલે કે ઓવરઓલ તમે જોશો 15માંથી 11 થી 12 સ્ટોક છે જે મજબૂતી સાથે કામકાજ કરી રહ્યા છે. એ કન્ટિન્યુ કરીએ પહેલાં એક 25,000 ટિક આવી ચૂક્યો છે નિફ્ટીમાં. જસ્ટ એન અપડેટ, 25,000 નિફ્ટીમાં ટિક હાઈ બની ચૂક્યો છે. એટલે આજના દિવસ માટે જે સ્ક્રીન પર આપણને જોઈતું હતું તે મળી ગયું. બેંક નિફ્ટી 56,143થી રિવર્સ થયું છે અત્યારે ફિલહાલ થોડું, અને નિફ્ટીએ 25,000 બનાવી દીધા. પ્લીઝ કન્ટિન્યુ વરુણ સર. ઓકે, સો ઓવરઓલ જેમ મેં તમને પહેલા પણ કહ્યું કે મને એવું લાગે છે બેંક નિફ્ટીમાં જે રીતે તેજી થશે, જે રીતે શોર્ટ કવરિંગ થશે, એની ડેફિનેટલી ઇમ્પેક્ટ નિફ્ટી પર આવશે. હું ફરી પણ એ જ કહીશ કે 3 વાગ્યા પછી લેવલ સસ્ટેન થાય છે કે નહીં એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને આજની રાતની ઇવેન્ટ જે યુએસમાં વોશિંગ્ટનમાં થઈ રહી છે એના ઉપર ડિપેન્ડન્સી પણ છે. સો આ બે ઇવેન્ટ ઉપર આપણે જોઈશું કે કઈ રીતે માર્કેટનું ઓવરઓલ સ્ટ્રક્ચર રહેશે. એક વસ્તુ મને જો માર્કેટમાં થોડી એક ખરાબ લાગી રહી છે આજના માર્કેટમાં, બીકોઝ તમે જુઓ તો નિફ્ટી સ્મોલ કેપ 250 ઇન્ડેક્સ સવારના ઓપનિંગ થી લાલ થઈ ગયો છે. એટલે મીન્સ ઓપનિંગ થી નીચે આવી રહ્યો છે, રેડ કેન્ડલ ફોર્મ કરી રહ્યો છે. મીન્સ માર્કેટમાં શોર્ટ કવરિંગ વધારે છે, જે બાઇંગ હોવું જોઈએ એ લેવલનું બાઇંગ નથી. તો શોર્ટ કવરિંગ નું કેવું હોય કે એક્સેલરેટ થઈ ગઈ પછી અચાનક ધીમું થઈ જશે. સો આ વાતનો મને ડર છે કે જો માર્કેટમાં ફંડામેન્ટલ બાઇંગ આવે તો સ્મોલ કેપમાં પણ સારા ઇમ્પ્રુવમેન્ટ હોવા જોઈએ, જે હાલ અત્યારે નથી દેખાઈ રહ્યા. તો થોડા કોશિયસલી ટ્રેડ કરીએ, એક્ઝેરેટેડ થઈને ટ્રેડ ના લઈએ તો વધારે સારું છે. બટ ઓવરઓલ માર્કેટમાં શોર્ટ કવરિંગ સારી છે અને માર્કેટ હાલ તો એવું દેખાઈ રહ્યું છે કે તેજીમાં ટકી રહેશે. તો માર્કેટમાં તેજી ટકી રહેશે તો ફાઇનલી કહી શકાય આજે કે અબકી બાર 25,000 કે પાર. અને સારી વસ્તુ એ છે કે ઓવાઈ ડેટા પણ તમે નજર કરો તો જ્યારે આપણે ઓપન થયા ત્યારે 25,000 ઉપર 50 લાખથી પણ નીચે હતા, અને હવે ફાઇનલી ફાઇટ આપી રહ્યા છે કોલ રાઇટર્સ. તમે જો કોલ રાઇટર્સ 91 લાખ છે, જ્યારે પુટ રાઇટર્સ પણ 85 લાખ થઈ ગયા છે. એટલે સ્વાભાવિક છે કે જો તમે 15 મિનિટ પણ આપણે અહીંથી ટક્યા તો 25,000 એક આપણને બેઝ બનતું માર્કેટમાં જોવા મળી શકે છે. યજ્ઞેશ સર આપણે FMCGની વાત કરી રહ્યા હતા, એક વખત ઓવરઓલ રિવ્યૂ લઈ લઈએ અને કોઈ સ્ટોક પસંદ હોય તે પણ વાત કરીએ સર. જે રીતે FMCGની અંદર જોવા મળ્યું છે કે અંડર પરફોર્મન્સ આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છે. ઇન્ડેક્સિસમાં જોઈએ છે તો લાસ્ટ 1 ક્વાર્ટરની અંદર ક્યાંક ને ક્યાંક ઘણું સ્ટ્રોંગ કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. જે તે સ્ટોક સ્પેસિફિક મને લાગી રહ્યું છે કે ધ્યાન રાખવું જોઈએ એ છે કાઉન્ટર છે, એક મેરિકોનું કાઉન્ટર છે, બીજું છે એક પતંજલિનું કાઉન્ટર છે. જે રીતના એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે અને જે રીતે એક રિટ્રેસમેન્ટ જોવા મળી રહ્યું છે પતંજલિ ફૂડ્સની અંદર, એક સ્ટોક સ્પેસિફિક સિલેક્શન રાખવું જોઈએ. એક બેઝ બિલ્ડિંગ છેલ્લા એક સપ્તાહની અંદર જોવા મળી રહ્યું છે. મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર જે રિસેન્ટના સ્વિંગ હાઈ બન્યા હતા 1975 પાસે, એ લેવલ્સ પતંજલિ ફૂડની અંદર એક એક્સપેક્ટેડ છે. તો આ એક સ્ટોક ધ્યાનમાં રાખવો જોઈએ. ત્રીજો એક સ્ટોક છે હિન્દુસ્તાન યુનિલિવર. લાર્જ કેપમાંથી મને લાગી રહ્યું છે કે આ સ્ટોકની અંદર પણ એક આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. અને જે રીતને આજની એક ગેપઅપ સાથે આપણે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ પાસેથી જ આપણને એક લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં સપોર્ટ જોયો હતો અને આજે એક ગેપઅપ ઓપનિંગ સાથે શરૂઆત જોઈ છે. તો ક્યાંક ને ક્યાંક શોર્ટ ટર્મની અંદર ઘણું સ્ટ્રોંગ રિવર્સલ ફોર્મેશન છે. તો મને એવું લાગી રહ્યું છે કે હિન્દુસ્તાન યુનિલિવરની અંદર પણ આપણને ઉપરની અંદર 2800 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો આ એક સ્ટોકને પણ ધ્યાનમાં રાખવો જોઈએ.
ક્લિયરલી. સો આ કાઉન્ટર્સ બધા છે કે જેને ધ્યાન પર રાખવા પર ફોકસ બની રહ્યું છે. હેવી વેઇટ્સ પર નજર કરીએ એક વખત. રિલાયન્સના ચાર્ટ્સ આજે નો ડાઉટ પાર્ટિસિપેટ કરી રહ્યો છે તેજીમાં. ઇન્ટ્રાડે હાઈઝ 1394 બન્યા છે, 1400ના સાયકોલોજીકલ લેવલથી નીચે છે. યજ્ઞેશ સર, કઈ રીતે જુઓ છો રિલાયન્સને? ઓબ્વિયસલી હજુ પણ થોડું એક લેકિંગ અહીંયા આવતું કદાચ જોવા મળી રહ્યું છે સર. જી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર શોર્ટ ટર્મમાં ફોર્મ થાય છે, ડેઇલી ચાર્ટ્સ ઘણા સ્ટ્રોંગ લાગી રહ્યા છે. વીકલી ચાર્ટ્સ પર એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે લગભગ 1375 પાસે, અને આપણે લાસ્ટ સપ્તાહની અંદર આ લેવલ્સ પાસે કન્ટિન્યુઅસલી કન્સલ્ટેશન જોયું, એક હાવરિંગ જોયું, અને એ લેવલ્સને આપણે સસ્ટેન કરી ગયા, અને આજના સેશનમાં એક ગેપઅપ સાથે ઓપનિંગ જોઈએ આપણે. તો વીકલી ડેઇલી ચાર્ટ્સને કમ્બાઇન કરતા એવું લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મની અંદર બોટમ ફોર્મેશન છે, ડેઇલી ચાર્ટ્સ પર ક્યાંક ને ક્યાંક રિવર્સલ ફોર્મેશન છે, મોમેન્ટમ ઇન્ડિકેટર ક્યાંક ને ક્યાંક બાઇંગ સિગ્નલ આપી રહ્યા છે. તો મને લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મની અંદર સ્ટોકની અંદર 1430ના એક લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. આ એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ છે 1430નો. તો 1430 સુધીના લેવલ્સ મને લાગે છે કે એક સપ્તાહની અંદર આપણને જોવા મળી શકે છે. તો રિલાયન્સની અંદર ખરીદદારીની સલાહ છે. સ્ટોપ લોસ નીચેમાં 1375નો મેન્ટેન રાખો. પહેલો લક્ષ્યાંક 1430નો છે અને નેક્સ્ટ છે 1460નો. બિલકુલ, તો 1430 અને 1460ના લક્ષ્યાંક માટે રિલાયન્સ ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બની રહી છે. આવો નજર કરી નિફ્ટી 500માં ટોટલ 15 સ્ટોક છે જે આજે ફરીથી નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. પહેલા 3 સ્ટોક જોઈશું તો ઓટો સ્ટોક છે. મારુતિ, હુન્ડાઈ, ટીવીએસ મોટર્સ 6%થી વધારે મજબૂતી 3 સ્ટોકમાં. બીજી થીમ છે એ છે સિમેન્ટ થીમ છે. દાલમિયા ભારત, અલ્ટ્રાટેક સિમેન્ટ, જેકે સિમેન્ટ 3 સ્ટોક અહીંયા પણ છે. તમે જો સારી એવી તેજી જોવા મળી છે. તો સ્વાભાવિક છે કે ઓટો તો આપણે વાત કરી લીધી. તો વરુણ સર, હવે સિમેન્ટ સેક્ટર ઉપર ફોકસ કરીએ. આપણે જોયું તો અલ્ટ્રાટેક સિમેન્ટ છે, જેકે સિમેન્ટ છે, આ 2-3 સ્ટોક છે છેલ્લા સતત ઘણા દિવસોથી આપણને નવા રેકોર્ડ હાઈ પર નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. એટલે હજુ પણ ત્યાં ક્યાંક ને ક્યાંક પોટેન્શિયલ જોવા મળી રહ્યું છે. એટલે હજુ પણ શેર હોલ્ડરો તમે જો એમાં ખરીદારી કરી રહ્યા છે. તો સર, એક વખત સિમેન્ટ સેક્ટરનું આઉટલુક ઉપર વાત કરી લઈએ અને કોઈ સ્ટોક તમને પસંદ હોય એ વાત કરીશું. તો ડેફિનેટલી આપણે જોઈ શકીએ છીએ કે વ્યોમિક સિમેન્ટ સેક્ટરમાં બહુ જ સારી એવી રિઝલ્ટ પણ ડિલિવર થયા છે અને સારી એવી તેજી પણ થઈ છે. અક્રોસ ધ બોર્ડ સિમેન્ટ સેક્ટરના બધા જ સ્ટોક ઓલમોસ્ટ તમે જોશો જેટલા પણ હેવી વેઇટ છે તે બધા 52 વીક હાઈ ઉપર છે. ટોપના 5 જે પ્લેયર છે એ બંને 52 વીક હાઈ પર બધા 52 વીક હાઈ ઉપર છે, જે ઇન્ડિકેટ કરે છે કે માર્કેટમાં ઓવરઓલ મોમેન્ટમ સિમેન્ટના સ્ટોક રિગાર્ડિંગ બહુ સારું એવું પોઝિટિવ છે. એન્ડ હું એવું માનું છું આ મોમેન્ટમ હજી પણ કન્ટિન્યુ રહી શકે છે. જે કન્સોલિડેશન સેક્ટરમાં થવું જોઈતું હતું એ ઓલમોસ્ટ હવે પતી ગયું છે. સેકન્ડલી કે જે રીતે વાત થઈ રહી છે, જેમ કે મને લાગતું નથી કે એટલું જલ્દી એવા રેટ ડાઉન થઈ જશે, બટ સ્ટીલ આપણે અઝ્યુમ કરી શકીએ કે જો 28%નો જીએસટી 18% થઈ જાય છે તો એ પણ ઇન્ડસ્ટ્રી માટે ઘણું પોઝિટિવ રહેશે. અને મને એવું લાગે છે કે જે રીતે સેક્ટરમાં આપણે કન્સોલિડેશન પ્લસ કેપેસિટી એક્સપાન્શન જોયું છે એ રીતે જોતા આગળ જતા આ બધા જ હેવી વેઇટ્સ સિમેન્ટ સેક્ટરના સારું પરફોર્મ કરશે. હાલ પૂરતું મારી નજર નુવોકો ઉપર છે. આઈપીઓ બાદ બહુ જ ખરાબ પરફોર્મન્સ બાદ આજે સ્ટોક હવે ફરીથી આઉટ પરફોર્મ કરવાનો ટ્રાય કરી રહ્યો છે અને એ લોકો એમની કેપેસિટી એક્સપાન્શનને હવે જે રીતે પ્રોડક્શનમાં આવશે એ રીતે જોતા આવનારા સમયમાં પ્રોફિટ ગ્રોથ પણ માર્કેટ એક્સપેક્ટેશન કરતા સારો હોવાની અપેક્ષા છે. રીતે જોતા મને એવું લાગે છે કે સિમેન્ટ સેક્ટરમાં નુવોકો ઉપર પોઝિશન બનાવવી જોઈએ. 425ના એસએલની સાથે 525ના ટાર્ગેટ આવનારા 1 થી 2 મહિનાની અંદર આવે એવું લાગે છે. તો નુવોકો અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખો. આજે સમાચારો બોર્ડ બેઠકને લઈને પણ ખાસ સામે આવ્યા હતા અને પ્લસ સ્ટોક ઇન્ટરેસ્ટિંગ છે. તો સિમેન્ટ કંપની ઉપર આપણે નજર રાખી રહ્યા હતા. એક સ્ટોક ભવ્ય બ્રેકઆઉટ બતાવી રહ્યો છે, નામ છે કેમ્પસ એક્ટિવવેર. અત્યારે ફિલહાલ તમે જુઓ બહુ જ સરસ તેજી આવતી જોવા મળી છે. તકલીફ યજ્ઞેશ સર અહીંયા એ છે કે 4 અઠવાડિયાની સતત મંદી હતી. આ અઠવાડિયું ગેપ સાથે ખુલ્યું છે એટલે નો ડાઉટ સારી તેજી જોવા મળી રહી છે. પરંતુ ચાર્ટ સ્ટ્રક્ચર તમે જોવા જાઓ તો એવી મજા આવે એવું નથી અને ડેઇલી ચાર્ટ્સ પર પણ ક્યાંક ને ક્યાંક કોઈક તકલીફો જોવા મળી રહી હતી. આજે 3 અઠવાડિયાની મંદી આપણે જોઈ તેમાં જોવાની વાત એ છે કે આજની આ તેજીને કઈ રીતે ટ્રીટ કરવી ચાર્ટ્સ પર. પ્લસ 52 વીક હાઈ કંઈક 307 આસપાસની એક રેન્જ બને છે કે જ્યાંથી વેચવાલી આવી હતી. તો શું ફાઇનલી બોટમ બની ગઈ? એ સવાલનો જવાબ આપણે સમજવો પડે. યજ્ઞેશ સર, જે રીતે સ્ટોકમાં તમે કહ્યું પ્રમાણે લાસ્ટ 3 સપ્તાહની અંદર નેગેટિવ મોમેન્ટમ હતું, વીકલી બેસિસ પર ડાઉન સાઇડ ક્લોઝ હતો. પરંતુ આપણે વીકલી ચાર્ટ્સ પર નજર નાખીએ તો ઘણા સ્ટ્રોંગ સપોર્ટ હતા. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણે સપોર્ટ હોલ્ડ રાખ્યા છે
અને એપ્રિલ મહિનામાં જે લો ફોર્મ થયા હતા સ્ટોકની અંદર લગભગ 210 પાસે અને જે હાઈ ફોર્મ થયા છે 300 તો ત્યાં એનું ક્યાંક ને ક્યાંક જે રિટ્રેસમેન્ટ લેવલ છે 61%નું એ 260-250 પાસે જોવા મળી રહ્યું છે. અને આજના સેશનની જે શરૂઆત છે ઘણી સ્ટ્રોંગ એક કેપઅપ સાથે ઓપનિંગ જોવા મળી અને એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોયું. ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ આપણે જોયું છે પહેલા 1 કલાકની અંદર વિધિન 1 આવરની અંદર જ બિલ્ડ થતા જોવા મળ્યા છે. તો સ્ટોકની અંદર ડેફિનેટલી શોર્ટ ટર્મની અંદર બોટમ ફોર્મેશનનું કન્ફર્મેશન મળી રહ્યું છે. તો કહી શકીએ કે આ સ્ટોક એક રિવર્સલ કન્ફર્મેશન આપી રહ્યો છે. ગોઈંગ ફોરવર્ડ જે હર્ડલ છે એ જે પ્રીવિયસલી સ્વિંગ હાઈ ફોર્મ થયા છે 300-310 પાસે, મને લાગી રહ્યું છે કે 310ના લેવલ્સ આપણને શોર્ટથી મીડિયમ ટર્મમાં જોવા મળે. કોઈની પોઝિશન હોલ્ડ છે તો 250ના સ્ટોપ લોસથી હોલ્ડ રાખવી જોઈએ. નવી પોઝિશન ક્રિએટ કરવી હોય તો 250નો સ્ટોપ લોસ રાખવો જોઈએ 310ના લક્ષ્યાંક માટે. જી બિલકુલ. તો ઓલરેડી આપણે વાત થઈ કેમ્પસ એક્ટિવવેર 8%ની તેજી આપણને સારી એવી જોવા મળી રહી છે. ઓલરેડી ફૂટવેર ઇન્ડસ્ટ્રીની વાત કરી છે એક બાટા ઇન્ડિયા પણ કવર કરી લઈએ. વરુણ સર, આ સ્ટોક જોઈએ છે સતત 52 વીક લો બનાવી રહ્યો હતો. છેલ્લા આપણે એક અઠવાડિયા પહેલાં જોઈએ તો આપણને 1025 આપણને 52 વીક લો બન્યા હતા. આજનો ડે લો છે 1065. ત્યાંથી આપણને ખરીદારી આવી 4થી 4.5% સ્ટોક ઉપર છે અને એ 1100 રૂપિયાની તરફ આપણને જવાની પહેલ જોવા મળી છે. સ્ટોક આપણે જોઈએ આજની તેજી પણ વાત કરીએ તો મંથલી રિટર્ન હજુ પણ 10%થી નેગેટિવ જોવા મળ્યું છે. તો અહીંયા પણ એક કહી શકાય કે 1000 ઉપર એક સ્ટ્રોંગ સપોર્ટ આપણે બાટા ઇન્ડિયન જોઈને આપણને એકથી ફરીથી યુટર્ન જોવા મળે સર. તો ડેફિનેટલી કન્ઝપ્શનની થીમમાં બાટા ઇન્ડિયાને પણ બેનિફિટ મળવો જ જોઈએ. બટ સમહાઉ સ્ટોકનું જે રીતનું અંડર પરફોર્મન્સ છે અને જે રીતે સ્ટ્રક્ચર ચાર્ટ ઉપર બન્યું છે એ રીતે જોતા થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ. બીકોઝ કોઈ સ્ટ્રક્ચર મને એવું લાગે છે આટલા ટોપની બ્રાન્ડ હોવા છતાં જે રીતે કરેક્શન આવ્યું, રિસન્ટ કરેક્શન આવ્યું અને જે રીતે એનું રિઝલ્ટનું પરફોર્મન્સ વીક થયું છે એ રીતે જોતા ડેફિનેટલી મને એવું લાગે છે કે એકવાર માટે આને વેટ એન્ડ વોચ લિસ્ટમાં નાખવો જોઈએ. થોડો એવું થાય 1150ની ઉપર જઈને સસ્ટેન થાય તો જ પછી આમાં બાઇંગ માટે વિચારવું જોઈએ. અધરવાઇઝ ટેકનિકલ ચાર્ટ બહુ જ વીક છે. કંપનીના પ્રાઇસે એક એનું લોંગ ટર્મ સપોર્ટ ઝોન 1200-1100નું લેવલ તોડ્યું છે એ જોતા મને એવું લાગે છે કે હાલ પૂરતો આને અવોઇડ કરવું છે. હાલ પૂરતું અવોઇડનો વ્યૂ બાટા અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. ફૂટવેર ઇન્ડસ્ટ્રીના સ્ટોક્સની આપણે વાત કરી છે, પણ આગળ વધીએ ફરી એકવાર ટોપ ગેઇનર્સ પર નજર કરીએ છીએ તો અહીંયા 3-4 કાઉન્ટર્સ જે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા એ સિવાય એક એન્ડ્યોરન્સ ટેક જોવા મળી રહ્યો છે આજે કે જે તેજીમાં છે પોતાના પિયર્સથી અલગ વિપરીત દિશામાં. એટલે કંઈક અહીંયા વેલ્યુએશન હોય કે પછી બીજું કોઈ કારણ હોય ફંડામેન્ટલ કે જેને કારણે આજના દિવસે તેજી જોવા મળી રહી છે. એન્ડ્યોરન્સ ટેક યજ્ઞેશ સર એક વખત નજર કરી લઈએ ચાર્ટ્સ કેવા લાગે તમને? આજનો હાઈ 2777 આસપાસ સો ફાર બન્યો છે સર. જે રીતે સ્ટોકની અંદર એક મોમેન્ટમ જોવા મળ્યું છે લાસ્ટ જોઈએ છે તો 1 વીકની અંદર એક ઘણું સ્ટ્રોંગ કન્સોલિડેશન જોયું અને એ રેન્જને આપણે આજે બ્રેક કરી રહ્યા છે. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર સમજીએ આપણે તો સ્ટોક એક શોર્ટ ટર્મની અંદર ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ લોઅર લેવલ્સથી બતાવી રહ્યો છે લગભગ 1900થી હાઈ ટોપ સાર બોટમ ફોર્મેશન અને એક રિટ્રેસમેન્ટ જોયું આપણે 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે એક કન્સોલિડેશન જોયું. વીકલી ચાર્ટના સપોર્ટ પણ એણે હોલ્ડ કર્યા છે 2500ના લેવલ્સ પાસે અને ત્યાંથી અત્યારે બાઉન્સ બતાવી રહ્યો છે. મને લાગે છે કે શોર્ટ ટર્મની અંદર ડેફિનેટલી એક કેન્ડિડેટ છે જે સ્ટ્રોંગ બ્રેકઆઉટનો કેન્ડિડેટ છે જે અપટ્રેન્ડની અંદર એક રિઝ્યુમ થતા જોવા મળી રહ્યું છે. મને લાગી રહ્યું છે કે આ સ્ટોકની અંદર ઉપરની અંદર 3050 સુધીના લેવલ શોર્ટથી મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. તો ખરીદારીની સલાહ છે 3050ના લક્ષ્યાંક માટે. કોઈ ઇનફેક્ટ કોઈ ઘટાડો આવે છે નીચેમાં 2700ના લેવલ સુધી તો પણ એક બાઇંગની સલાહ છે. સ્ટોપ લોસ નીચેમાં 2600 રૂપિયાનો મેન્ટેન રાખવાનો રહેશે. બિલકુલ. આ ઓવરઓલ આપણે વાતથી એન્ડ્યોરન્સ ટેકનોલોજી કે જ્યાં તમે જો સારી એવી તેજી જોવા મળી રહી છે. 25000નું લેવલ નિફ્ટીમાં જાળવવાના પૂરેપૂરા પ્રયત્ન જોવા મળે છે. નિફ્ટી બેંક નિફ્ટી પણ તમે નજર કરો તો 56000 ઉપર એક સારો સપોર્ટ જોવા મળ્યો છે અને સેન્સેક્સ તમે જો આવતીકાલે એક્સપાયરી છે 81500 ઉપર ફાઇનલી જોવા મળી રહ્યો છે. હવે નજર રહેશે એ છે 82000નું લેવલ કે શું 82000નું લેવલ આજે ક્રોસ કરે છે કે આવતીકાલે ક્રોસ કરે છે, પરંતુ ઓવરઓલ માર્કેટમાં તેજી જળવાઈ રહી છે. આ સાથે સમય થયો રજા લેવાનો. વરુણ સર આપની પાસે આવીશ આપણા તરફથી ડિસ્ક્લેમર. આપણે ઘણા બધા સ્ટોક અને સેક્ટર ઉપર ડિસ્કશન કર્યું છે. મારી કે મારા પરિવારની એમાં પોઝિશન નથી. આ મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને જરૂરથી કન્સલ્ટ કર્યા હોઈ શકે છે. હું બસ એક વાત વ્યુઅર્સને કહેવા માંગીશ, જીએસટીના ફ્રન્ટ ઉપર બહુ વધારે ઓપ્ટિમિઝમ રાખવું અત્યારે હાનિકારક રહેશે. જીએસટી રેટ જરૂરથી ઘટશે પણ જે રીતે પ્રોજેક્શન્સ અને રિપોર્ટ્સ આવી રહ્યા છે એ લેવલ ઉપર નહીં ઘટે. તો બસ એ ધ્યાન રાખીને નવી પોઝિશન બનાવજો. મને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર સર. યજ્ઞેશ સર આપના ડિસ્ક્લોઝર્સ.
હજી ઘણા બધા સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર યજ્ઞેશ સર અને વરુણ સર, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે થઈને. ઇન્ટરેસ્ટિંગલી આપણે આ અઠવાડિયું એક્સપાયરી પૂરી થાય પછી આવતા અઠવાડિયે છે મંથલી એક્સપાયરી 28 તારીખે. હવે એ મંથલી એક્સપાયરીમાં પણ દૂરના અને ઇન ધ મની કોલ બધા જ કપાઈ રહ્યા છે ઓવાય. એટલે શોર્ટ કવરિંગ મંથલી એક્સપાયરીમાં થઈ રહ્યું છે. ફાઇનલી એ વિઝિબિલિટી થોડી આવી જરૂર છે અને એનો મતલબ એ થયો કે 200 ડેમાનો જે સપોર્ટ નિફ્ટીએ અને 100 ડેમાનો સપોર્ટ જે બેંક નિફ્ટીએ લીધું છે તે સો ફાર કન્સ્ટ્રક્ટિવ જોવા મળ્યા છે, કેમ કે મંથલી એક્સપાયરીની અંદર કોલ જે છે તે કટ થતા તમને જોવા મળી રહ્યા છે અને પુટનો સપોર્ટ આવી રહ્યો છે. એટલે બેઝિકલી એક બેઝ બનાવ્યો માર્કેટે તેવું આપણે કહી શકીએ. આ છે પહેલું તારણ અને સાથે સાથે માર્કેટનું ઓવરઓલ તેજી 25,000 અને 56,000 બે મહત્ત્વના લેવલ્સ આપણે ક્રોસ કરી લીધા છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।